situated, लेकिन आसपास competition बहुत છે એ તમને પૂછીશું તો તમે એમનો આન્સર આપશો. તો જનરલી આપણને પ્રશ્ન સૌથી વધારે એ થતો હોય કે હેર લોસ થાય છે શા માટે, હેર લોસના કારણો શું હોય છે? એકચ્યુઅલી હેર લોસ થવા પાછળ ઘણા બધા કારણ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે અત્યારે લેડીઝ વધારે છે તો આપણે થોડુંક એ રીતે વાત કરીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ જ્યારે થતા હોય ત્યારે હેરફોલ્સ જોવા મળતા હોય છે. મેક્સિમમ લેડીઝમાં એક સાઇન આપે છે કે હેરફોલ્સ થાય એનો મતલબ કે આપણી બોડીમાં કંઈક ચેન્જીસ થઈ રહ્યા છે, કે આપણે એક સાઇન્સ આપી રહ્યા છે કે તમારી બોડીમાં કંઈક ના થવા જેવું થઈ રહ્યું છે. એટલે આપણે જનરલ પબ્લિક શું કરે, વાળ ઉતરે છે તેને બહુ કોન્સન્ટ્રેટ કરે નહીં, બહુ ગનકારે નહીં, બટ એક સાઇન આપી રહ્યું છે કે કંઈક અંદર ચેન્જીસ થઈ રહ્યા છે. તો આ એક વસ્તુ એક સિરિયસલી થિંક કરવા જેવી છે કે લાઈક તમારા બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થયા હોય તો તમારે આ વસ્તુ જોવા મળે છે કે ફર્સ્ટ સાઇન હોય છે કે તમને હેર લોસ થતા હોય છે. બીજી વસ્તુ કે પીસીઓડી મોસ્ટ કોમનલી અત્યારે યંગ જનરેશનમાં જોવા મળે છે પીસીઓડી, રાઈટ? તો પીસીઓડી નો પણ આ એક વસ્તુ છે કે હેરફોલ્સ થતા હોય. સમટાઈમ્સ અમુક લોકોને ફેસ પર હેર ગ્રોથ થતા હોય, એટલે હેર રિલેટેડ ઇસ્યુ થતા હોય છે, તો એ પણ એક સાઇન છે પીસીઓડીની. અનધર થિંગ ઇઝ મેનોપોઝ. આપણે ત્યાં મોસ્ટલી અત્યારે 40+ લેડીઝ છે તે લોકોમાં આપણે મેનોપોઝ વધારે જોવા મળે છે. અને પાસ્ટ આપણે આવા કરેલા છે સેમિનાર, એમાં પણ આપણે જોયું હતું કે મેનોપોઝ પીરિયડ્સ નજીક આવે કે પ્રી મેનોપોઝ સિમ્પટમ્સ હોય તો હેરફોલ્સ થતા હોય છે. અનધર થિંગ કે પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં પણ આપણે મેક્સિમમ લેડીઝમાં જોવા મળતા હોય છે કે હેરફોલ્સ થતા હોય છે. ત્રીજી વસ્તુ કે આયર્ન ડેફિશિયન્સી. આયર્ન આપણી બોડી માટે દરેક જગ્યા માટે બહુ જ કામનું છે. એકવાર આયર્ન ડેફિશિયન્સી હોય તો એનો મતલબ કે આપણા હેર ફોલિકલ્સ થતા હોય છે, બરાબર છે? એટલે આયર્ન ડેફિશિયન્સી હોય તો પણ હેરફોલ્સ થતા હોય છે. પછી અમુક મેડિસિન્સ થી થતું હોય છે. અમુક સિવિયર ડિસીઝીસ લાઈક કેન્સર્સમાં આપણે કેમો કે એની સાઇડ ઇફેક્ટ્સમાં થતા હોય છે. હેરિડિટરી વસ્તુમાં પણ જોવા મળે છે કે વારસાગત કોઈને હોય તો પણ હેરફોલ્સ થઈ શકે. તો આ બધા રીઝન છે કે જે આપણને કોઝિસ છે હેરફોલ્સ થવાના. અને મેઇન થિંગ કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય, તમારા બોડીમાં પ્રોપર ડાયટરી ઇન્ટેક ના હોય તો હેરફોલ્સ જોવા મળતા હોય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ મેડમ. અત્યારે જે કોરોના સમય ચાલી રહ્યો છે તો કોરોના જેને પણ થઈ ગયો છે ત્યાર પછી પણ હવે હેરફોલની પ્રોબ્લેમ જોવા મળી રહી છે. તો એ હેરફોલ થવા પાછળ શું કારણ હોઈ શકે અને કોઈ એનો ઉપાય ખરો? એકચ્યુઅલી મારી પાસે 10માંથી 8 પેશન્ટ એવા આવે છે કે જે કહેતા હોય છે કે આફ્ટર કોવિડ હેરફોલ્સ થાય છે. એમાં કેવું હોય છે કે કોવિડમાં જે વાયરસ હોય છે એ વાયરસ આપણા બોડીમાં અમુક જગ્યાએ જેને ડેમેજીસ કરતું હોય છે. સો એ ડેમેજીસમાં આપણા સમટાઈમ્સ કેવું થાય છે કે હેર ફોલિકલ્સમાં ડેમેજ થતું હોય છે. અનધર થિંગ કે સ્ટ્રેસ એ બહુ મોટું કામ છે. આપણે કોવિડ થાય ને એટલે બધા બહુ મોટું સ્ટ્રેસ લેવલ આવી જાય અને બધા સમાજમાં એટલું મોટું એ થઈ ગયું છે એટલે બધા સ્ટ્રેસ લઈ લે. જેટલો સ્ટ્રેસ લેશો એટલા હેરફોલ્સ વધારે થશે. એવું નથી કે તમારે હેરફોલ થાય છે એટલે સ્ટ્રેસ લો. મોસ્ટ ઓફ ધી પબ્લિક આપણે વિચારીએ કે મારા વાળ બહુ જ ઉતરે છે, એવું ટેન્શનમાં જ અડધા તો વાળ તમે ઉતારતા હોય છે. સો ન્યુટ્રિશન બેનિફિટ્સ લેવા જોઈએ, ન્યુટ્રિશન રીચ ફૂડ ખાવું જોઈએ તો ના મળે. હવે કોરોનામાં સ્પેસિફિકલી જોવા મળે છે કે જે આપણા વાયરસ છે એ આપણા સેલ્સ ડેમેજ કરે છે. તેના લીધે આપણે જોવા મળતા હોય છે કે હેર ફોલિકલ્સ જોવા મળે છે. પણ આપણે કોવિડ પછી પણ આપણે અમુક ડોક્ટર્સ આપણે આપતા જ હોય છે વિટામિન્સ, મિનરલ્સ, સપ્લિમેન્ટ્સ ને બધું, તો એ લેવાથી આવી જાય છે અને આઈ થિંક 3 to 4 મંથ્સમાં આપણે રિકવર થઈ જાય છે. ઓકે, એટલે એનો પર્ટિક્યુલર કોઈ ઉપાય ખરો? તમારા ડાયટમાં તમે વિટામિન સી રીચ ફૂડ્સ ખાઈ શકો છો. એ ડોક્ટર તમને બધાને કોવિડ જેને થયો હશે બધાએ લિમ્સી ખાધી હશે કે વિટામિન સી ની ટેબ્લેટ ખાધી જ હશે. વિટામિન સી અને ઝિંક રીચ ફૂડ્સ ખાવા જોઈએ. લાઈક મોસંબી છે, ખટ્ટા ફ્રૂટ કે સિટ્રસ ફ્રૂટ્સ ખાવા જોઈએ. એ તમારે વધારે પડતા હેલ્પફુલ રહે છે. અનધર થિંગ ઇઝ ધ ઝિંક રીચ ફૂડ. ઝિંક વાળી વસ્તુ પણ તમને આ કોરોનામાં બહુ હેલ્પફુલ થઈ શકે છે. લાઈક સનફ્લાવર સીડ્સ છે, નટ્સ છે, વોલનટ છે, એ બધી વસ્તુ ખાવાથી પણ જો આફ્ટર કોવિડ તમારા હેરફોલ્સ થતા હોય તો તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો, પ્રોટીન રીચ ફૂડ ખાઓ. મેક્સિમમ ડોક્ટર એડવાઇસ કરે છે કે કોવિડ પછી પોસ્ટ કોવિડ આપણે પ્રોટીન રીચ ડાયટ ખાતા હોય છે. તો પ્રોટીન એના માટે જ હોય છે કે બીકોઝ આપણા હેર માટે પ્રોટીન પણ એટલું જ નેસેસરી છે. પ્રોટીન આપણે બધાને ખબર છે કે આપણને પલ્સીસ, કઠોળમાંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. બીજું વસ્તુ કે સરગવામાંથી સારું પ્રોટીન મળે છે.
પનીરમાંથી સારું પ્રોટીન મળે છે, ટોફુમાંથી સારું પ્રોટીન મળતું હોય છે. થેન્ક યુ વેરી મચ. મને લાગ્યું છે કે કદાચ ઘણા બધાનો આ પ્રશ્ન હશે અને એમનો સોલ્વ થઈ ગયો હશે. આપણે લાસ્ટમાં પ્રશ્નોત્તરી જેમને પર્સનલી છે એ પણ રાખીશું, પણ અત્યારે આપણે થોડા કોમન ક્વેશ્ચન્સ છે એ લઈ લઈએ. હેલ્ધી હેર એ બધાની એક ડ્રીમ જેવું હોય છે, તો એના માટે કોઈ બેસ્ટ હોમ રેમેડી તમે સજેસ્ટ કરી શકો? એકચ્યુઅલી હેલ્ધી હેર માટેની હોમ રેમેડી સાચે કહે ને તો એક ડીપ બ્રીથ લો અને છોડી લો. સ્ટ્રેસ કાઢી કાઢો. લાઈફમાંથી સ્ટ્રેસ તમારે હશે તો એ વસ્તુ તમને ઓલ વધારે થશે. બીજી વસ્તુ રેનબો ડાયટ. રેનબો ડાયટ એટલે શું? રેનબો એટલે કેટલા 7 કલર્સ છે. તમારી જે પ્લેટ છે એ કલરફુલ પ્લેટ હોવી જોઈએ. કલર વાઇઝ નહીં, આપણે ફૂડના કલર જોવાના કે આપણી થાળી જયારે બેસિકલી લઈને બેસીએ તો આપણે જોવાનું કે કેટલા કલર્સ પ્રેઝન્ટ છે. દરેક કલર પાછળ અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ છે, અલગ અલગ વિટામિન્સ પ્રેઝન્ટ છે. એવરી ડે 5 to 6 સર્વિંગ્સ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ કન્ટેન કરવા જોઈએ, બીકોઝ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આપણને વિટામિન્સ એન્ડ મિનરલ્સ આપે છે. અને મેઇન થિંગ હેર માટે બાયોટીન વિટામિન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાઈક વિટામિન B7 કે જે આપણને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ માંથી સારા એવા પ્રમાણમાં મળે છે, તો એ કન્ઝપ્શન કરવું જોઈએ. બીજી વસ્તુ કે વિટામિન સી, એવરી ડે વિટામિન સી કન્ઝપ્શન બધાએ કરવું જોઈએ, બીકોઝ વિટામિન સી હેડથી લઈને ટો સુધી આપણા માટે બહુ નેસેસરી છે. અમુક કોઈ કન્ડિશન, સર્ટન કન્ડિશન હોય કે જેને સ્વેલિંગ કેવું કશું થતું હોય તો આપણે અવોઇડ કરીએ છીએ. અધરવાઇઝ વિટામિન સી રીચ ફ્રૂટ્સ ઇન્ક્લુડ કરવા જોઈએ. સ્પિનેચ ખાવી જોઈએ, પત્તેદાર ગ્રીન લીલી શાકભાજી કહીએ એ ખાવી જોઈએ. તો તમને આવા જે હેર હેલ્ધી હેર માટેની આપણે આ હોમ રેમેડીઝ કહીશું કે હેલ્ધી હેર કરવા હોય તો બેલેન્સ ડાયટ, રેનબો ડાયટ કરવું જોઈએ કે જે બધા વસ્તુ આપણે પ્રોપરલી આપણા ડાયટમાં જોવી જોઈએ. એવું નથી કે સ્પેસિફિક મેં આ વસ્તુ ખાધીને મારા વાળ આજે સરસ થઈ જશે, એવું નથી હોતું. આપણે પ્રોપરલી આપણા વાળ માટે બધી જ વસ્તુ જરૂરી છે. વિટામિન જરૂરી છે, મિનરલ્સ જરૂરી છે, પ્રોટીન જરૂરી છે, આયર્ન જરૂરી છે. તો આ બધું આપણને ક્યાંથી મળશે? આપણે વેરાયટીઝ ઓફ ફ્રૂટ્સ ખાશે ત્યારે, વેરાયટીઝ ઓફ વેજીટેબલ્સ ખાઈશું, વેરાયટીઝ ઓફ મિલેટ્સ ખાઈશું તો આપણને આ બધી વસ્તુ મળી રહેશે. થેન્ક યુ વેરી મચ મેડમ. તમે જે હમણાં મને કીધું એમાંનો જ એક પ્રશ્ન હતો કે વિટામિન્સ તો તમે કીધું કે લેવા જોઈએ, પણ વાળ માટે કયા વિટામિન્સ વધારે લેવા જોઈએ? આમ તો તમે સજેસ્ટ કર્યું વિટામિન સી, પણ હજુ કંઈ તમે આમાં ફોકસ કરી શકો વધારે? હા, એટલે આપણે એકચ્યુઅલી વાળ માટે બાયોટીન મેં મેઇન કીધું કે બાયોટીન આપણા હેર માટે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય કે બાયોટીન રીચ ફૂડ ખાવું જોઈએ. બાયોટીનની અત્યારે માર્કેટમાં આપણે યંગ જનરેશનમાં જોવા જઈએ ને તો બાયોટીનની ગમીઝ લેતા હોય છે, બાયોટીનની ટેબ્લેટ્સ લેતા હોય છે, કોઈ પણ શેમ્પૂઝ કે સિરમ્સ કે એવું કશું હોય તો બાયોટીન એડ કરેલું છે એવું પબ્લિસિટી થતી હોય છે. બટ આપણા ડાયટમાંથી પણ બાયોટીન મળતું જ હોય છે, તો તમે એમાંથી પણ કન્ઝપ્શન કરી શકો છો. બાયોટીન એટલે વિટામિન B7. વિટામિન B7 એટલે વિટામિન્સ આપણને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ માંથી પ્લાન્ટી ફોર્મમાં મળે છે. જે પણ સિઝનલ ફ્રૂટ્સ છે એ બધા કન્ઝપ્શન કરો. હું એવું નથી કહેતી કે તમે માર્કેટમાં જઈને એવોકાડોસ લાવો અને જે મોગા ફ્રૂટ્સ લાવો. લોકલી અવેલેબલ જે વેન્ડર પાસે સૌથી વધારે જોવા મળે એવા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ કલેક્ટ કરો, એ ખાવાના રાખો, તો એમાંથી સૌથી મેક્સિમમ જોઈએ એટલા આપણને વિટામિન્સ એન્ડ મિનરલ્સ મળતા હોય છે. હવે સ્પેસિફિકલી વિટામિન B7 માટે આપણે વાત કરીએ તો કોલીફ્લાવર બધાને ખબર છે, ફ્લાવર માંથી પણ વિટામિન B7 બાયોટીન બહુ સારા પ્રમાણમાં મળે છે, સો કન્ઝપ્શન કરી શકો છો. બીજી વસ્તુ છે કે એગ્સ ખાતા હોય તો એગ્સ ખાઈ શકે છે, ટોમેટો ખાઈ શકે છે. ટોમેટોમાં ફાઇટોકેમિકલ્સ બહુ સારા પ્રેઝન્ટ હોય છે, એ આપણા હેર માટે પણ બહુ સારા છે, વિટામિન સી માટે પણ બહુ સારા છે. એટલે આપણે સેલેડ ફોર્મમાં ખાઈ શકીએ છીએ કે કોઈ પણ પ્યોરી ફોર્મમાં બનાવીને લઈ શકીએ છીએ, સો એ પણ લઈ શકે. આલમંડ્સ હું બધા મારા જેટલા ક્લાયન્ટ છે બધાને એવરીડે કન્ઝપ્શન માટે લખતી જઉં છું કે આલમંડ્સ ખાવા જોઈએ, કારણ કે એમાંથી વિટામિન ઈ પણ બહુ સારું મળે છે. બધી જ વસ્તુ આપણે જે જોઈએ ને બોડી માટે સારી મળે છે, તો આલમંડ્સ રાતે સોક કરીને એવરી મોર્નિંગ કન્ઝપ્શન કરો તો એ પણ બહુ સારું છે. બીજી વસ્તુ છે કે સીડ્સમાં સનફ્લાવર સીડ્સ, બધા આપણે નટ્સ ખાતા હોય છે, બહુ ઓછા રેરલી એવા મારી જોડે આવે કે જે સીડ્સ ખાતા હોય, બટ બી ફ્રેન્ક કહું તો સનફ્લાવર સીડ્સ બહુ સારા છે બોડી માટે. અને આપણી પાસે અત્યારે લેડીઝ મેક્સિમમ પ્રેઝન્ટ છે, એ લોકોએ સનફ્લાવર સીડ્સ છે, તલ છે, આ બધા સીડ્સ નું કન્ઝપ્શન કરવું જોઈએ કે જે બોડી માટે રિયલી સારી છે. બરાબર છે. અનધર થિંગ કીવી, માર્કેટમાં કીવી પણ બહુ સારી મળે છે, તો કીવી પણ બાયોટીન રીચ છે, વિટામિન સી રીચ છે અને એન્ટીઓક્સિડન્ટ છે.
સો આટલી વસ્તુ છે કે જે તમારા ડાયટમાં એવરીડે કન્ઝપ્શન કરવું જોઈએ, કે જે સ્પેસિફિકલી બાયોટીન રીચ કહેવાય છે. અનધર થિંગ મેં પહેલા પણ કીધું કે વાઇટામિન સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાઇટામિન સી એવરીડે કન્ઝપ્શન તમે લેમન વોટરના કન્ઝપ્શનમાં કરી શકો છો, મોસંબીનો જ્યુસ પી શકો છો, કાં તો કોઈ પણ તમારે વોટ એવર કીવી જ્યુસ પી શકો છો, કે તમે દાળ પર લીંબુ નાખીને પણ લઈ શકો છો. બીજી એક હોમ રેમેડીઝ છે કે આપણે જયારે દાળ બનાવતા હોય છે તો મોસ્ટ ઓફ ધ શું કરે છે, દાળ પહેલા લીંબુ નીચવી દે છે. તો એમાં શું થાય છે કે વાઇટામિન સી લોસ થઈ જાય છે. બટ ધ મેઇન થિંગ ઇઝ કે જ્યારે તમારી દાળ બની જાય તો કોઈ પણ વસ્તુ બનાવો તમે, કે લાસ્ટમાં એને લીંબુ સ્ક્વીઝ કરો. એનાથી શું થશે કે તમારું વાઇટામિન સી લોસ ના થઈ જાય. આપણે મોસ્ટ ઓફ ધી બધા જ ખાવામાં દરેક કુકિંગ પ્રોસેસમાં આપણે લીંબુ નાખતા હોય છે. બટ શું કરીએ છીએ, જ્યારે આપણે ખાવાની પ્રિપેરેશન કરતા હોય ઓન ધ સ્પોટ આપણે ત્યારે લેમન સ્ક્વીઝ કરીને છોડી દઈએ છીએ. બટ જ્યારે આપણે ખાવા બેસીએ છીએ ત્યારે લેમન સ્ક્વીઝ કરીને રાખશો તો તમારામાં વાઇટામિન સી તમે જે પહેલા ખાતા હતા એના કરતા વધારે ફોર્મમાં મળશે, બીકોઝ ઇવેપોરેટ નહીં થઈ જાય. ઓકે. થર્ડ થિંગ ઇઝ વાઇટામિન ડી. બધાને એવું છે કે વિટામિન ડી ખાલી હાડકા માટે સારું છે, બોન્સ માટે સારું છે, બટ એવું નથી. વાઇટામિન ડી આપણા સ્કાલ્પ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સો વાઇટામિન ડી આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, બહુ સારો એવો તાપ પડે છે, તો આપણે એ લો સવારનો તાપ, તો એ વાઇટામિન ડી બહુ સારું છે, લઈ શકો છો આરામથી. ઓકે. સો આટલા ન્યુટ્રિયન્ટ ખાવાથી આપણા બોડીમાં તમને હેરફોલ્સ કે કોઈ મોંઘા પ્રોડક્ટ કશું વાપરવાની જરૂર નહીં પડે. મેડમ તમે તો પાર્લરનો ખર્ચો બચાવી દીધો અમારો. તો આ બધા આટલા સરસ વિટામિન્સ ઘરે અવેલેબલ છે, તમે જે બદામ ને બધું અમને યાદ કરાવ્યું અને લીંબુ માટે આટલી સરસ હિન્ટ આપી, તો આપણે બધા એનો ફોલો કરવાનો ટ્રાય કરશું જ. એકચ્યુઅલી આપણો કુકિંગનો જે ડબ્બો છે એમાં જ બધા આપણા જે હર્બ્સ છે એમાંથી જ આપણે બધા વિટામિન્સ મિનરલ્સ મળી જાય છે. બટ બહારની કન્ટ્રીની જેમ હવે અહીંયા પણ ટ્રેન્ડ આવી ગયો છે કે અમે આ સપ્લિમેન્ટ્સ લઈએ છીએ, અમે વિટામિન્સ લઈએ છીએ, અમે મિનરલ્સ લઈએ છીએ, અમે બાયોટીન ના ચમીસ કે બધું ખાઈએ છીએ, પણ લાઈક આપણા ફૂડમાંથી જ બધી વસ્તુ મળે છે. હેલ્ધી ફૂડ હેબિટ્સ રાખો, હેલ્ધી ઇટિંગ હેબિટ્સ તમારી હશે, હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે, તો તમને આ કશી વસ્તુની જરૂર નહીં પડે. તમારા સારા એવો ખર્ચો તમે ખાવા પાછળ કરો. બહુ સરસ. એટલે નેચરલ વસ્તુઓથી પણ કેટલું ઇઝીલી બચાવી શકાય છે આપણે પોતાની જાતને બધી વસ્તુથી. ડેફિનેટલી. થેન્ક યુ મેડમ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તમે આને રિલેટેડ કોઈ ડાયટ સજેસ્ટ કરી શકો તો હેલ્ધી હેરને રિલેટેડ. એટલે તો ડાયટમાં આપણે વાત કરીએ તો એક મોર્નિંગ વેકઅપ થી લઈને બેડ ટાઈમ સુધી હું જનરલી મારા દરેક ક્લાયન્ટનું સજેશન કરતી હોય છે કે મોર્નિંગનું આપણું જે વેકઅપ છે ને એ જ બુસ્ટિંગ હોવું જોઈએ. કે લાઈક બ્રેકફાસ્ટ લાઈક અપર બોડી, આપણું અપર બોડી છે એટલું બ્રેકફાસ્ટ હોવું જોઈએ. જે અત્યારની પબ્લિકમાં આખું ઊંધું જોવા મળ્યું છે કે સવારે ખાલી મમરા ચવાનું કે એવું કશું ખાઈ લેતા હોય છે અને રાતે ફૂલ પ્લેટ ભરીને ખાતા હોય છે. સવારનો બ્રેકફાસ્ટ હેલ્ધી કરો, પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ કરો. સવારે મેં સૌથી પહેલા કીધું કે તમે આલમંડ રાતની સોક કરીને મૂકી દો, એવરીડે મોર્નિંગ કન્ઝપ્શન કરો. એની સાથે તમે વોલનટ પણ સોક કરી શકો છો. વોલનટ પણ બહુ સારું એવું ઓમેગા ફેટી એસિડ આપતું હોય છે. સો એ પણ આપણા સ્કિન માટે પણ નેચરલી સારું છે. સો તમે ઓલનટ છે, આલમંડ છે, રાતને સોક કરીને મૂકીને એવરીડે મોર્નિંગ સૌથી પહેલું સ્ટાર્ટઅપ કન્ઝપ્શન કરી શકો છો. ધેન આફ્ટર તમારી ટી, કોફી, વોટ એવર તમે જે લેતા હોય એ લઈ શકો છો. બટ એક્સેસ સુગર વાળી કોફી, ચા અવોઇડ કરવી જોઈએ. સેકન્ડ થિંગ કે તમારું જે બ્રેકફાસ્ટ છે એ કમ્પ્લીટ હોવો જોઈએ, કે નહીં કે ખાલી ભાખરી કે એવું કશું નોર્મલ એક વસ્તુ ખાઈને પતાવી દઈએ. લાઈક ઇટ્સ પ્રોટીન રીચ હોવું જોઈએ કે જેમાંથી ન્યુટ્રિશન મળે છે. બીકોઝ આપણે સવારથી કામ કરવાના છે તો આપણને સવારે બોડીને કશીક ફૂલ જોઈએ છે. એટલે લાઈક આપણે એક્ટિવા જઈએ છીએ, પેટ્રોલ ભરીએ છીએ પણ ઓઇલ નથી ભરતા, રાઈટ? સો મોર્નિંગનું વેકઅપ આપણું એકદમ બૂસ્ટ હોવું જોઈએ કે જે આપણે પ્રોટીન રીચ હોઈ શકે, આયર્ન રીચ હોઈ શકે. વોટ એવર તમે પરાઠામાં આલુ પરાઠા બનાવી શકો છો, મેથી થેપલા શકો છો, કોઈ પણ તમારા ઘરમાં જે પણ ટ્રેડિશનલ નાસ્તો બને ટ્રેડિશનલ નાસ્તો, બટ વધારે પડતું ડીપ ફ્રાઈડ વાળું બનાવવાનું એ ખાઈ શકો છો. બપોરનું જે જમવાનું છે પ્રોપર થાળી હોવી જોઈએ, ફૂલ ઓફ રેમ્બો. મેં પહેલા પણ કીધું કે રેમ્બો ઇન્ક્લુડ કરવાનું હોય છે. રેમ્બો એટલે શું કરી શકાય? એક તો એક ગ્લાસ કર્ડ, કાં તો તમે છાસ વોટ એવર લઈ શકો છો. બીજી લીલા શાકભાજી લઈ શકો છો. યલો કલર એટલે તમે દાળ લઈ શકો છો, કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો, અને એની સાથે રાખી કે મિલેટ્સની રોટી ખાઈ શકો છો. સો તમારી રેમ્બો ડાયટ પ્લેટ બની જાય છે. ધેન આફ્ટર ઇવનિંગ નું આવે છે. ઇવનિંગ મોસ્ટ ઓફ ધ પબ્લિક આખા દિવસનું શેડ્યુલ બગાડે તો ઇવનિંગમાં હોય છે. ઇવનિંગમાં આપણે કોઈ પણ આપણા ઘરમાં જે નાસ્તો અવેલેબલ હોય એ ખાઈ લે છે, કાં તો પાણી પીને પેટ ભરી દે છે, કાં તો કોઈની જોડે કોઈ બધા એવું કહેતા હોય કે અમે બપોર સાંજે ખાવાની ટેવ નથી. બટ ધ મેઇન થિંગ ઇઝ
સાંજનું ખાવું જોઈએ જરૂરી છે. એમાં તમે કોઈ પણ ફ્રૂટ્સ ઇન્ક્લુડ કરી શકો છો, હેન્ડફુલ નટ્સ ખાઈ શકો છો, કોકોનટ વોટર્સ લઈ શકો છો, સીડ્સ ખાઈ શકો છો, વોટ એવર યુ લાઈક. તમને જે પણ કઈ સારું લાગે હેલ્ધી ખાઈ શકો છો. અને ડિનર જે હોય છે વહેલા ખાવાનું કરો. આપણે બધા સૂતા હોય એના 3 કલાક પહેલા ડિનર કરી દેવું જોઈએ. એ મચ બેટર છે. સો ડાયજેશનને ટાઈમ મળે. રાતે તમે ટર્મરિક મિલ્ક કે કોઈ પણ હર્બલ મિલ્ક કે વસ્તુ પી શકો છો. બેલેન્સ ડાયટ વિશે સાંભળ્યું તું, આજે રેઇનબો ડાયટ વિશે સાંભળીને વધારે મજા આવી ગઈ. લાઈફને કલરફુલ બનાવવાની છે હવે ટૂંકમાં. કલરફુલ જ હોવી જોઈએ. જી બિલકુલ. અને યસ, હેરને રિલેટેડ હમણાં જે બેઝિક ક્વેશ્ચન્સ છે એ તો મેં તમને પૂછ્યા. બાકીના લોકોના જે ક્વેશ્ચન્સ છે આપણે લાસ્ટમાં લઈશું. પણ આપણે થોડી સ્કિન રિલેટેડ ક્વેશ્ચન્સ પણ લઈ લઈએ, જે બેઝિક ક્વેશ્ચન્સ બધાને આવતા હોય છે. તો જનરલી એન્ટી એજિંગ, રિંકલ આવી જાય છે અમુક વર્ષો પછી, એને રિલેટેડ ક્વેશ્ચન્સ જે કહીએ એમાં આપણે, તમે કોઈ ફૂડ સજેસ્ટ કરી શકો એન્ટી એજિંગ અથવા રિંકલ ફ્રી સ્કિન માટે? જનરલી એક એજ પછી આપણામાં રિંકલ્સ જોવા મળતું હોય છે, અને જેને ડ્રાય સ્કિન હોય છે એ લોકોમાં અર્લી જોવા મળતા હોય છે. બરાબર છે. તો તમારા બોડીમાં તમે હેલ્ધી ફેટ્સ ઇન્ક્લુડ કરી શકો છો. લાઈક મેં પહેલા પણ કીધું કે omega-3 ફેટી એસિડ રિચ ફૂડ ખાઈ શકો. હવે omega-3 ફેટી એસિડ આપણને વોલનટ્સ માંથી મળે છે, પમ્પકિન સીડ્સ માંથી મળે છે, ઘરમાં અળસી હોય છે, અળસી માંથી બહુ સારું મળે છે. તો આ બધી વસ્તુ જે છે કે જે આપણી બોડીને ઓઇલ આપે છે. ઓઇલ એટલે એવા ફોર્મ ઓઇલ કે જે પણ પર એક શાઇન આપે છે. શાઇન એવી રીતે આપે છે કે શાઇન હોય એટલે આપણા બોડીમાં જો ડ્રાય સ્કિન હશે તો રિંકલ્સ જોવા મળશે. બટ ઓઇલી સ્કિન જનરલી સારી કહેવાય, કારણ કે એનાથી રિંકલ્સ ઓછા જોવા મળે છે. બીજી વસ્તુ કે વિટામિન સી પણ આપણે રિંકલ્સ ફ્રી સ્કિન માટે બહુ જરૂરી છે. તો તમે વિટામિન સી પણ કન્ઝમ્પશન કરી શકો છો. કીવીનો જ્યુસ પી શકો છો. કીવી બહુ સારી હોય છે, વિટામિન સી રીચ હોય છે, એન્ટી રિંકલ્સ અમે એને કહેતા હોય છે. ખૂબ સરસ મેડમ, થેન્ક યુ વેરી મચ. આપણે પાર્લરમાં જઈને સ્કિનને ગ્લો કરાવડાવવાનો ટ્રાય કરીએ છીએ, પણ સ્કિન ઘરે રહીને, એટલે કે કોઈ ફૂડ આઈટમ એવી સજેસ્ટ કરી શકશો કે જેનાથી આપણી સ્કિન ગ્લો પણ થાય અને ટાઈટ પણ રહે? એક સાચી વાત છે. એક મેજિકલ ડ્રિંક્સ અમે કહેતા હોય છે, જેમ કે હું મારા બધા પેશન્ટને સજેસ્ટ કરતી હોઉં છું કે આપણું બ્લડ પ્યોરિફાયર કરે. બ્લડ પ્યોરિફાયર એટલે શું કે આપણું બ્લડ ચોખ્ખું હશે, આપણું બ્લડ પ્યોરિફાયર હશે તો નેચરલી સ્કિન પર ગ્લો દેખાશે. તો એના માટે તમે ઇવનિંગમાં એક બીટ છે, કેરેટ છે, ટોમેટો છે અને સ્મોલ સાઇઝ એપલ, આ 3 વસ્તુને કટ કરીને એનો એક સ્મૂથીઝ બનાવીને પી શકો છો, કે જે આપણું બ્લડ પ્યોરિફાય. એકચ્યુઅલી બીટમાં એક પ્રોપર્ટીઝ છે કે જે આપણને બ્લડ પ્યોરિફાય કરે છે. કેરેટ છે એ કેરેટીન રીચ છે, એ પણ આપણા બોડી માટે બહુ સારું છે, સ્કિન માટે બહુ સારું છે. એટલે આપણે આનું કોમ્બિનેશન કરતા હોય છે કે આટલું પિંચ બીટ લઈએ, કેરેટ લઈએ, બરાબર છે, કેરેટ લીધું અને તમે બીજું એપલનો સ્મોલ પીસ લઈ શકો છો. તો એનું એક જ્યુસ બનાવીને જે આપણું બ્લડ પ્યોરિફાય કરશે, બ્લડ પ્યોરિફાય થશે, નેચરલી ગ્લો મારશે સ્કિન પર. અનધર થિંગ કે તમે હલ્દી તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો. આપણે ખાવાનું જેટલું પણ બનાવીએ બધામાં આપણે હલ્દી નાખતા જ હોય છે. બટ તમે હલ્દી મિલ્ક, મેં પહેલા ડાયટ સજેસ્ટ કર્યું એમાં પણ મેં કીધું હતું કે રાતે હલ્દી વાળું ટર્મરિક મિલ્ક પીવો. તો એ હલ્દી પણ નેચરલ પ્રોપર્ટીઝ કહેવાય છે કે જે સ્કિન ગ્લો કરવા માટે હોય છે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ ફેશિયલ કે કશું પણ કરાવશો તો હલ્દી વાળા ફેશિયલ્સ ને બધું હર્બલ ફેશિયલ્સ થતા હોય છે. તો આપણે એ વસ્તુ આપણે ફૂડથી જ કન્ઝમ્પશન કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે પાણી સૌથી વધારે પીવાનું. પાણી બોડીમાં જેટલું વધારે પીશો એટલી તમારી સ્કિન હેલ્ધી રહેશે. સ્કિન હેલ્ધી હશે તો તમારી સ્કિન ઓટોમેટિક ગ્લો કરશે. ઓકે, એટલે સ્કિન હેલ્ધી રાખવા માટે પાણી એકલું એવું નથી. કોકોનટ વોટર છે, બટરમિલ્ક, લિક્વિડ ડાયટ તમે લઈ શકો છો. ઓકે, સો આ વસ્તુ બહુ સારી વસ્તુ છે કે જે તમારા ડેલી ડાયટમાં ઇન્ક્લુડ કરો. નોટ ઓનલી ફોર હેર, સ્કિન, બટ ઓલ ઓવર તમારી બોડી માટે, તમારા માટે હેલ્ધી છે કે જે પ્રોપર શેડ્યુલથી કામ કરો. આપણે આજે ખબર છે કે મારે આટલું દોડવાનું છે તો બોડીને એ રીતે નરિશમેન્ટ આપવાનું. પબ્લિક શું કરે છે કે આજે બહુ કામ હતું એટલે ખાવામાં ફોકસ નથી કર્યું. મારી જોડે મેક્સિમમ લેડીઝ એવા આવે કે અમારે અત્યારે મેરેજ આવે છે કે આ વસ્તુ છે. જનરલી બ્રાઇડ્સ જોતા હોય તો બ્રાઇડ્સ લોકો હોય છે એ પોતાના ડાયટમાં બિલકુલ ધ્યાન નથી રાખતા, બીકોઝ શોપિંગ ને બધું ચાલતું હોય. બટ એ ટાઈમે સૌથી મેક્સિમમ એમનું ડાયટ ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે કેવું ડાયટ લો છો,
તમે કેટલું નરિશમેન્ટ હોય છે એટલું તમારી ગ્લો સ્કિન પર મારે છે. પાર્લરમાં જઈને ફેશિયલ ને બધા ક્રીમ કરવાથી તમને કે એટલો ગ્લો ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ નથી આવવાનો. બહુ સાચી વાત છે મેડમ. એટલે જ મેં કીધું ને કે તમે આજે અમારા પાર્લરના રૂપિયા બચાવી દીધા આજથી જ. થેન્ક યુ. બહુ સરસ ટિપ્સ આપી રહ્યા છો તમે. પણ મને હજુ એક પ્રશ્ન એ છે કે જો સ્કિનની કેર લેવી હોય તો એના માટે આપણે કોઈ ટિપ્સ આપી શકશો? હા, ડેફિનેટલી. સ્કિન માટે આપણે બધાને એક વસ્તુ હોય છે કે આપણે જયારે ફેસ વોશ કરતા હોય છે તો ફેસ વોશ જનરલી કેવું હોય કે દરેક જણા 2 ટાઈમ કરતા હોય, સવારે કરતા હોય, બપોરે કે વોટેવર. પણ જેટલી વાર તમે બહાર જઈને આવો તેને આપણે ઘરે આવીને કરો. બધા કરતા પણ હોય છે કે જસ્ટ ખાલી પાણી નાખીને મોઢું ધોઈ કાઢતા હોય છે. બટ આપણે જે પોલ્યુટેડ એરમાંથી જઈને આવ્યા છે તો આપણે એને પ્રોપર ક્લિન્ઝિંગ કરવાની જરૂર છે. ક્લિન્ઝિંગ લાઈક તમે કોઈ પણ ફેસ વોશ, માઇલ્ડ ફેસ વોશ છે કે તમે જે પણ કંઈ યુઝ કરતા હોય તો એનાથી વોશ કરો. સો ડર્ટ્સ જે ફેસ પર લાગ્યા છે એને રિમૂવ કરવાના છે. આજે તમે ઘરે આવીને જસ્ટ ખાલી પાણી નાખીને મોઢું ધોઈ કાઢો તો તમારા ડસ્ટ ઉલટાના તમારા સ્કિન પર જ ચોંટેલા રહે છે. તો એના લીધે પિમ્પલ્સ ને બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. સો પહેલા તો જ્યારે પણ બહારથી આવો તો સૌથી પહેલા તમારું ફેસ વોશ પ્રોપરલી કેરફુલી કરો, થોડોક ટાઈમ આપો અને પછી જ્યારે આપણે બીજું વસ્તુ ફેસ વોશ કર્યા પછી ટોવેલથી ફટાફટ મોઢું લૂછતા હોય છે. બટ ટોવેલથી ફટાફટ મોઢું લૂછવાની જરૂર નથી. જસ્ટ ટેપ ઓન અ સ્કિન. એટલે જસ્ટ આમ ટેપ કરીને લૂછવાનું છે કે નહીં કે આમ ઘસીને મોઢું લૂછીએ. અનધર થિંગ કે આપણે કોઈ પણ જગ્યાએ હાથ લગાવ્યો હોય દેન આફ્ટર આપણા ફેસ ઉપર હાથ ટચ નહીં કરવાનો, બીકોઝ આપણો હાથ ગમે તે જગ્યાએ પડ્યો હોય તેના ઇન્ફેક્શન આપણા ફેસ પર લાગી શકે છે. આના લીધે પણ આપણે બધા પિગમેન્ટેશન થવાના ચાન્સીસ છે, પિમ્પલ્સ થવાના ચાન્સીસ છે. ઓકે. આમ તો કોરોનામાં પણ ઘણા બધાએ સમજી લીધું છે કે બહુ હાથ મોઢા સુધી ના જવો જોઈએ. આ એક રિમાઇન્ડર લાગી જશે બધાને હેર અને સ્કિનની કેર માટે. થેન્ક યુ મેમ. અને યસ, એક લાસ્ટ ક્વેશ્ચન કે જો તમે સ્કિનની આવી રીતે કેર માટેની ટિપ્સ આપી, એવી જો હેરની કેર માટેની કોઈ ટિપ્સ આપી શકો તો? હા, હેર માટે બેઝિકલી કહીએ તો આપણે જ્યારે માથું ધોવાનું શરૂઆત કરીએ ત્યારે એકદમ લુકવોર્મ વોટરથી, બહુ ગરમ પાણી નથી કહેતી, લુકવોર્મ વોટરથી માથું ધોવું જોઈએ. એનાથી શું થશે કે આપણા પોર્સ છે ખુલશે અને જ્યારે માથું ધોવાઈ જાય દેન આફ્ટર ઠંડુ પાણી રેડવાનું હોય છે. એટલે સમજ પડી કે પહેલા આપણે જ્યારે માથા પર આપણે ફર્સ્ટ જે આપણે વોટર નાખીએ છીએ એ લુકવોર્મ વોટર હોવું જોઈએ એન્ડ ધેન લાસ્ટ આપણું જે હોય છે કોલ્ડ વોટર હોય છે. કોલ્ડ વોટર તેના માટે હોય છે કે જે પોર્સ આપણા જે હોય છે એને ક્લોઝ કરવા માટે હોય છે. ઓકે. એટલે તમે જે પણ કઈ ટ્રીટમેન્ટ કે તમે શેમ્પુ છે, કન્ડિશનર, વોટેવર તમે જે કરતા હોય તો પ્રોપરલી એને વોશ કરવા જોઈએ. બધા અત્યારની જનરેશનમાં એવું હોય છે કે દરરોજ હેર વોશ કરતા હોય છે. બટ હેર વોશ એવરી ડે કરવાની જરૂર નથી. વીકમાં 2 કે 3 ડેઝ કરી શકો છો. કન્ડિશનર તમે યુઝ કરી શકો છો. બટ બહુ વધારે હેવી કેમિકલ વાળા યુઝ કરવાની જરૂર નથી. માસ્ક વીકમાં એકવાર તમે યુઝ શકો છો. બટ નેચરલ હેર ને શાઇન કરવી હોય તો આપણા ઘરમાંથી દહીં છે તો એ દહીં લગાવી શકો છો કે જેનાથી આપણે બહુ સારું એવી રીતે કન્ડિશનર થઈ જતું હોય છે. જસ્ટ વીકમાં 1 કે 2 વાર દહીં લગાવી શકો છો. ઓનિયનનો જ્યુસ લગાવી શકો છો કે જેનાથી આપણું નેચરલી હેર આપણા શાઇન થતા હોય છે. સો એના માટે કઈ જરૂર નથી કે આપણે કન્ડિશનર લાવીએ, માસ્ક લાવીએ, એ બધી વસ્તુની જરૂર નથી. નેચરલ બીજી વસ્તુ છે કે આપણે જે હેર સ્ટ્રેટનિંગ કરતા હોય છે, હેર કલિંગ કરતા હોય છે, જે હીટિંગ ટ્રીટમેન્ટ કરતા હોય છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. પાર્ટી ફંક્શન્સમાં બધા કરતા હોય છે બટ જ્યાં સુધી ફ્રીક્વન્સી બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ. અનધર થિંગ, જ્યારે આપણે શેમ્પુ કરી દીધું દેન આફ્ટર આપણે બધા ટોવેલથી આપણા હેર ને આપણે લૂછતા હોય છે. બરાબર છે. તો ટોવેલને યુઝ કરવાની જગ્યાએ કોઈ કોટનની ટી શર્ટ હોય કે તમારી જોડે કોઈ ટી શર્ટ હોય એનાથી જસ્ટ આમ ટેપ કરો તો વધારે સારું રહેશે. બીકોઝ આફ્ટર વોશ આપણા હેર એકદમ સેન્સિટિવ હોય છે, એકદમ સોફ્ટ હોય છે. સો ફોલિકલ્સ થવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે. એટલે કોઈ તમારી અનયુઝ ટી શર્ટ હોય કે કોઈ જૂની ટી શર્ટ હોય એનાથી જસ્ટ આમ ટેપ કરી શકો છો. વોશ થઈ ગયા પછી આપણે ટોવેલથી એની જગ્યાએ લૂછવાની જગ્યાએ ટી શર્ટથી કર્યું. આપણે ઉતાવળ હોય એટલે આપણે બધા શું કરીએ, ભીના વાળમાં રબર બેન્ડ્સ બાંધી દઈએ છીએ. તો તૈયારીમાં રબર બેન્ડ્સ બાંધવાની જરૂર નથી. હેર સુકાઈ જાય દેન આફ્ટર તમે કરી શકો છો. આપણે ફટાફટ જોબ પર જવાનું હોય કશું હોય તો આપણે હેર ડ્રાયર્સ કે એવું કશું યુઝ કરી દઈએ છીએ. તો હેર ડ્રાયર્સ કોઈ હીટિંગ વસ્તુ યુઝ કરવાની જગ્યાએ નેચરલ આપણું એર ડ્રાયર જે કહેવાય, એર આપણી હવાથી સુકાય એ વધારે સારું રહેશે.
સો આટલી ટિપ્સ છે કે જે આપણે આપણા હેલ્ધી હેર માટે કરી શકીએ દરરોજે. નોર્મલ બેઝિક થિંગ કે આપણે જયારે દરરોજે માથું ધોઈએ તો આટલી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે મારે પહેલું આ પાણી નાખવાનું, ધેન આફ્ટર મારે આ પાણી નાખવાનું. ચોક્કસ, બહુ સરસ ટિપ્સ આપી છે અને મને લાગે છે કે આ બધાને જ કામ લાગે એવી ટીપ છે. એટલે આપણે બધા જ આ વસ્તુ ફોલો કરીને ચેક કરીશું, કારણ કે એક્શન લઈશું તો આપણને ખબર પડશે કે શું રિઝલ્ટ મળે છે. રાઈટ? થેન્ક યુ વેરી મચ મેડમ. હું હવે બીજા લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે ચેટ બોક્સમાં એ કવર કરવાનો ટ્રાય કરું છું. તો પિગમેન્ટ માટે કોઈ ટિપ્સ, મતલબ એક જણ એવું પણ લખ્યું છે કે મેનોપોઝ પછી પિગમેન્ટ્સ આવતા હોય છે, એને રિલેટેડ કોઈ તમે ટિપ્સ આપી શકો તો? પિગમેન્ટેશન માટે જનરલી આપણે મેં પહેલા જ કીધું હતું કે ટોમેટોમાં ફાઇટોકેમિકલ્સ બહુ સારા એવા પ્રમાણમાં પ્રેઝન્ટ હોય છે. સો ટોમેટોનો કન્ઝપ્શન તમે કરી શકો છો. અધરવાઇઝ તમે ટોમેટોની પેસ્ટ બનાવીને પણ તમે લગાવી શકો છો. અપ્લાય તમારા જે પિગમેન્ટેશન જે એરિયા છે એ જગ્યાએ તમે ટોમેટોની પેસ્ટ વીકમાં 1 કે 2 વાર લગાવી શકો છો. એનાથી પણ હેલ્પફુલ બહુ સારી રીતે થઈ શકે છે. અને બીજી વસ્તુ છે કે તમે તમારા ડાયટ્સમાં બને ત્યાં સુધી વિટામિન ઈ રીચ ફૂડ્સ ખાવાનું રાખો. એમાં તમે તલ ખાઈ શકો છો, અળસી ખાઈ શકો છો, પમ્પકિન સીડ્સ ખાઈ શકો છો, કે જેટલું વિટામિન ઈ હશે એટલી સ્કિન પર તમારો આ જે ડાર્ક સર્કલ્સ ને બધું પિગમેન્ટેશન ને જે બધું થાય છે એ ઓછું જોવા મળશે. બેઝિકલી આપણે બધા જોતા હોય છે કે ડાર્ક સર્કલ્સ માટે બધા બધી વસ્તુ અપ્લાય કરતા હોય છે કે બહારથી મોઘી પ્રોડક્ટ્સ લઈને રાતે ડાર્ક સર્કલ્સ માટે અહીંયા ઓઇલ લગાવીને સુઈ જઈએ છે. બટ નેચરલી આપણે બોડીમાં જ આપણે વિટામિન ઈ નાખીએ તો આ વસ્તુની જરૂર નહીં પડે. ખૂબ સરસ, થેન્ક યુ. સો આઈ હોપ કે જેને ક્વેશ્ચન પૂછ્યો છે એના ક્વેશ્ચન્સ પણ આન્સર્સ મળતા રહે છે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેર થીન થઈ જાય એના માટે શું કરવું? આઈ થિંક કોઈને હેર પતલા થતા હશે એનો પ્રોબ્લેમ હશે. યસ. હા, એટલે એકચ્યુઅલી કેવું હોય છે કે હેર થીન થવા પાછળ મેં પહેલા પણ કીધું હતું કે એ તમારી બોડીમાં બતાવી રહ્યું છે કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે. સૌથી પહેલા તો તમારું બોડી જે છે એ ન્યુટ્રિશન રીચ કરવાની જરૂર છે. સૌથી પહેલા મેં કીધું હતું કે બાયોટીન રીચ ફૂડ્સ ખાવાનું ચાલુ કરજો. બાયોટીન રીચ ફૂડ્સ ખાશો તો તમારા બોડીમાં જે હેર પતલા થઈ રહ્યા, થિનિંગ થઈ રહ્યા છે, તો એના ગ્રોથ થવામાં પણ હેલ્પફુલ થશે. અને પ્લસ જે આ તમારા હેર જે છે એ તમારો શાઇન પણ એટલા મારશે ને તમારા હાથમાં એટલી એ પણ લાગશે. ઓકે, સો બાયોટીન મેં પહેલા પણ કીધું હતું કે બાયોટીન શેમાંથી મળે છે. અગેન હું કહું છું કે કોલીફ્લાવર માંથી મળે છે, સ્પિનેચ માંથી મળે છે, સનફ્લાવર સીડ્સ માંથી મળે છે, આલમંડ્સ દરરોજ ખાવી જોઈએ, ટોમેટો ખાવી જોઈએ, કીવી ખાવી જોઈએ કે જે બાયોટીન રીચ કહેવાય છે. તમને એવું લાગતું હોય કે બીજી શેડ્યુલમાં છો ને હું બાયોટીન રીચ હવે ફૂડ ખાધું કે નહીં, આઈ ડોન્ટ નો, તો તમે કોઈ બાયોટીનની અત્યારે માર્કેટમાં ગમીસ પણ રેડી મળતી હોય છે કે જે ચોકલેટની જેમ ખાઈ શકાય છે. તો દિવસમાં 1 કે 2 બાયોટીનની ગમીસ ખાઈ શકો છો. વોટેવર સપ્લિમેન્ટ્સ તમને કોઈ સારા મળતા હોય તો બાયોટીન રીચ સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો. વિટામિન સી રીચ ફૂડ્સ ખાવાનું ચાલુ કરી દો. તમારા જે પોર્સ, જે આ ફોલિકલ્સ બધું જે છે એ જ હેલ્ધી હશે, રૂટ્સ જ હેલ્ધી હશે તો આ બધી વસ્તુ હેલ્ધી રહેશે. બીજી એક વસ્તુ એ છે કે જો તમારા વાળ પતલા હોય તો તમે રાતે મેથીનો પાવડર, કલોંજી પાવડર એને સોક કરીને કોઈ પણ ઓઇલમાં કે કશાકમાં પણ એકવાર બોઇલ કરી દો. લુકવાર્મ બોઇલ થઈ જાય, then after just apply on your head. તો એનાથી પણ તમારા હેર થિનિંગ માટે બહુ સારું રહેશે. થેન્ક યુ વેરી મચ મેડમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડેન્ડ્રફ હોય તો શું કરવું? ડેન્ડ્રફ માટે સૌથી મેઇન વસ્તુ કહું તો તમારા માથામાં તમે કડ અપ્લાય કરી શકો છો. ડેન્ડ્રફ વસ્તુ છે ને કે જેનાથી તમને પિમ્પલ્સ થવાના ચાન્સીસ છે, તમારા ગ્રેઇશ હેર થવાના ચાન્સીસ છે. આ ડેન્ડ્રફ થી થતી વસ્તુ છે. એટલે સૌથી પહેલા ડેન્ડ્રફને ક્યોર કરવાનું પહેલા તો તમારો સ્કાલ્પ છે તમે પ્રોપરલી વોશ કરો. ડેન્ડ્રફ ક્યારે થાય કે જ્યારે તમે પ્રોપરલી શેમ્પુ નહીં કરો તો આ ડેન્ડ્રફ જોવા મળે છે. અનધર થિંગ કે ફૂડમાં તમે વિટામિન સી કર્ડ માથામાં લગાવી શકો છો. કર્ડ તમે ઇન્ટેક પણ કરી શકો છો. એપલ સાઇડર વિનેગર તમે પીવાનું રાખો તો એ શું કરશે કે તમારું પીએચ ન્યુટ્રલ કરશે. પીએચ ન્યુટ્રલ થશે તો તમારું ડ્રાય સ્કાલ્પ થતું હશે તો નહીં થાય. ઓકે, સો ડેન્ડ્રફ માટે આપણે બીજી વસ્તુ કે નીમની પેસ્ટ, આપણા ઘર પાસે બધે લીમડો મળતો હોય છે. લીમડાની પેસ્ટ બનાવો, જસ્ટ એપ્લાય ઓન યોર હેડ અને અડધો કલાક સુધી એને રહેવા દો. ખાલી અઠવાડિયામાં 2 કે 3 વાર કરશો તો તમને ડેન્ડ્રફ ટોટલી જતો રહેશે. મીઠો લીમડો ને મેડમ? મીઠો લીમડો એને હા, મીઠો લીમડો
કડવો લીમડો પણ મળતો હોય તમારા ઘર પાસે, જે પણ અવેલેબલ હોય. એકચ્યુઅલી પહેલાના જમાનામાં એવું કહેતા હતા કે કડવા લીમડાના સાબુથી આપણે બધા નહાતા હતા ને એવું બધું હતું, કે એનાથી આપણે આંબલા અરીઠા ને લીમડાનો સાબુથી બધા કરતા હતા. બટ આજે આપણે એ વસ્તુથી અલગ છે, પણ કડવા લીમડામાં જે કડવાશ હોય છે એનાથી વધારે સારું પડે છે. અને ના મળે તો આપણી ત્યાં કડી પત્તા હોય છે, એનાથી પણ કરી શકાય. ઓકે, થેન્ક યુ. સો નેક્સ્ટ ક્વેશ્ચન એવું છે કે ટોમેટો જ્યુસ કેટલા ટાઈમ માટે લગાવી રાખવાનું છે? 15 મિનિટ્સ માટે. 15 મિનિટ્સ. ઓકે. હેર શાઇન એન્ડ ગ્રોથ માટે કોઈ પ્રોપર ઓઇલ કે શેમ્પુ છે? એટલે શેમ્પુ તો હવે તમે જે પણ, હું નેચરલ હોમ રેમેડીઝ કહી શકું કે માથામાં દહીં લગાવો અને તમે ઓનિયનનો જ્યુસ હોય, ઓનિયનને જસ્ટ પીલી કાઢીને એને કાપડમાં બાંધીને એનો જે રસ નીકળે ને એ ખાલી લગાવજો. તમને કોઈ માર્કેટિંગ પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે. નોર્મલ શેમ્પુથી તમે વોશ કરશો તો પણ તમારા વાળ એટલા શાઇની બ્લેક રહેશે કે તમે બીકોઝ અત્યારે આપણે જોવા જઈએ ને તો તમે બધા ડબ્બા ને બધું લાવો છો જે માર્કેટમાંથી મોગા એની ઉપર કન્ટેન્ટ વાંચશો ને તો ઓનિયન, એવોકાડોસ ને બધું લખેલું હોય છે. બટ મેઇન થિંગ ઇઝ ધ ઓનિયન નો જ્યુસ બહુ હેલ્ધી છે, તો એ વસ્તુ તમારા સ્કાલ્પ માટે પણ બહુ હેલ્ધી છે. તો એનાથી તમારા રૂટ્સ હેલ્ધી થશે. રૂટ્સ હેલ્ધી થશે તો ઓટોમેટિક શાઇન આવશે. અને તમે 1 કે 2 દિવસ પણ ટ્રાય કરજો, તમે ઓટોમેટિક તમારા હેર તમે ફીલ કરી શકશો કે એકદમ સોફ્ટ લાગશે. એના માટે મેડમ સ્મેલ જતી નથી, સ્મેલ રહી નથી જતી? નથી રહી જતી. બે વાર પ્રોપરલી શેમ્પુ કરી દેશો. મેઇન વસ્તુ છે કે પ્રોપરલી શેમ્પુ કરવું જ પડે. બરાબર છે. એગ્સ બધા લગાવતા હોય પણ એગ્સમાં સ્મેલ આવતી હોય છે, બટ ઓનિયન થી સ્મેલ નથી આવતી. મેમ ઓનિયન અને કર્ડ વારાફરતી લગાવવાનું? હા, એટલે એક વાર તમે ઓનિયન લગાવી શકો છો. લાઈક આપણે અઠવાડિયામાં 2 કે 3 વાર જોતા હોય તો આપણે અઠવાડિયામાં 1 વાર ઓનિયન લગાવી દો, ઓનિયનનો જ્યુસ લગાવી દો. એમાં કશે બધે લગાવવાની જરૂર નથી. જસ્ટ લાઈક આમ લગાવી દેવાનું હોય છે. અને કર્ડ લગાવતા હોય તો આપણે આમ બંધ કરીને કર્ડ લગાવતા હોય છે. એટલે અઠવાડિયામાં એક વાર ઓનિયનનો જ્યુસ લગાવો, 1 વાર કર્ડ લગાવો, તો તમારા માથામાં ડેન્ડ્રફ હશે, શાઇન વોટેવર તમારા હેલ્ધી હેર માટે સારું રહેશે. અને કેટલી વાર માટે લગાવવાનો? હાફ એન અવર માટે. અચ્છા, અને તમે સ્કાલ્પ પર કયું કે હેર પર કયું? સ્કાલ્પ પર જ ને ઓનિયન નો જ્યુસ? હા, એકચ્યુઅલી સ્કાલ્પ થી જ ચાલુ કરવાનું, બીકોઝ આપણી બધી રૂટ્સ અહીંયા જ છે. એ હેલ્ધી હશે તો જ આપણું આ નીચે બધું હેલ્ધી હશે. સો અહીંયાથી આમ જસ્ટ લાઈક અપ્લાય. ઓકે. અને સેકન્ડ થિંગ, આ કેરોટીન વાળા જે શેમ્પુ ને બધું આવે છે તો એ કેરોટીન એ કેટલું એફિશિયન્ટ છે? સેકન્ડ થિંગ, એ કેરોટીન બીજા આપણા હોમલી પ્રોડક્ટ્સ માંથી શેમાંથી મળી શકે? એટલે જો મેં પહેલા પણ કીધું હતું કે કેરોટીન એટલે એ તમે જે કહે છો એ કેરેટીન છે. કેરેટીન કહેવાય. કેરેટીન એક કેમિકલ પ્રોસિજર છે કે જે આપણે હેર પર અપ્લાય કરતા હોય છે. દેન આફ્ટર કેરેટીન રીચ આપણે શેમ્પૂઝ ને બધું આવતું હોય છે. બરાબર છે. તો એ વસ્તુ વધારે પડતા હાઈ કેમિકલી પ્રોડક્ટ્સ યુઝ કરવાથી તમને શોર્ટ ટાઈમથી તમને સારું રિઝલ્ટ મળે છે. બટ આફ્ટર ઓલ જોવા જઈએ તો બધા કેમિકલ્સ તમારા હેરથી તમારા બોડીમાં જ ઇન્ક થવાના છે. સો બને ત્યાં સુધી કેમિકલ પ્રોડક્ટ યુઝ નહીં કરવાના. નોર્મલ તમે કોઈ પણ શેમ્પુ યુઝ કરી શકો છો, એવું નથી. પણ જે હાઈલી પ્રોફેશનલ શેમ્પુ યુઝ કરતા હોય છે એ જરૂરી નથી. પણ તમે કોઈ માથા પર ટ્રીટમેન્ટ કરાવી હોય, લાઈક સ્ટ્રેટનિંગ કરાવ્યું હોય કે કલિંગ્સ કરાવ્યું હોય, વોટેવર કરાવ્યું હોય, તો ધેન આફ્ટર આપણે એ વસ્તુની જરૂર પડતી હોય છે. હા, એટલે આ આપણે ઘરે જે પ્રોડક્ટ છે કે ટામેટા છે કે ઓનિયન નો જ્યુસ લગાવીએ તો એમાંથી કશામાંથી કેરેટીન મળે? હું તમને એ જ કહું છું કે આ ઓનિયનનો જ્યુસ છે કે તમે કર્ડ લગાવશો તો એ વસ્તુ તમને સારી રીતે, તમે જેટલું જે પ્રોડક્ટ યુઝ કરો છો એના કરતા પણ સારું તમને રિઝલ્ટ મળશે. કાલે તમે એકવાર ખાલી એનાથી માથું ધોઈ જોજો. અને ખાલી લાસ્ટમાં મેડમ પેલા પતલા હેર માટે તમે જે કહ્યું ને કલોન્જી કઈ, એ સેજ ખાલી રિપીટ કરશો કે શું? હા, મેથીનો પાવડર માર્કેટમાં મેથીનો પાવડર મળે છે. કોઈ પણ સરૈયાના દુકાનમાં જઈને તમે જસ્ટ કહેશો તો મેથીનો પાવડર મળે છે. મેથીનો પાવડર, કલોંજીનો પાવડર અને કોઈ પણ સરસોનું તેલ કે વોટેવર જે કોઈ તેલ તમારા ઘરે હોય તો સરસોનું તેલ સહેજ લો હીટિંગ પર એકવાર ઉકાળવાનું અને એની અંદર આ બધી પ્રોડક્ટ્સ નાખી દે, એને હલાવીને એક કાચની બોટલમાં ભરી દેવાની. ધેન આફ્ટર જ્યારે પણ આપણે વોશ કરવાનું હોય તો 2 અવર્સ બિફોર તમે એને અપ્લાય કરી દો તો તમારા માથા માટે બહુ સારું રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સોલ્યુશન ઓફ સ્ટ્રેચ માર્ક્સ. સ્ટ્રેચ માર્ક્સ કોઈને આવ્યા હોય એના માટે. લાઈક આફ્ટર પ્રેગ્નન્સી છે.
હમણાં એમને લખ્યું નથી, આપણે એમને લાસ્ટમાં પૂછી લઈએ. ફેસ પર બ્લેક સર્કલ્સ પડ્યા હોય તો એનું શું કરવું? ડાર્ક સર્કલ્સ હશે. યસ. હા, અને ડાર્ક સર્કલ્સ જયારે તમારા ફેસ પર જોવા મળે તો મેં પહેલા પણ કીધું કે વિટામિન ઈ રીચ ફૂડ ખાવ. અત્યારે માર્કેટમાં વિટામિન ઈ ની ટેબ્લેટ્સ મળે છે, જે બધા જનરલી આપણે બધા મોસ્ટલી પાર્લર વાળા સજેસ્ટ કરતા જ હોય કે તમે આ વસ્તુ લગાવો, વિટામિન ઈ અહીંયા લગાવી દો. બટ વિટામિન ઈ નેચરલી કન્ઝપ્શન કરો. મેં પહેલા પણ કીધું હતું કે વિટામિન ઈ આપણને સીડ્સ માંથી મળે છે, તલમાંથી મળે છે, સનફ્લાવર સીડ્સ માંથી મળે છે, અખરોટમાંથી મળે છે. તો આ બધી વસ્તુ કેવી છે કે જે આપણને નેચરલી વિટામિન ઈ આપે છે. બીજું કે આપણી ત્યાં નાળિયેર હોય છે, કોકોનટ જે હોય છે એ પણ પ્લેન્ટી ફોર્મ ઓફ વિટામિન ઈ છે. અને આપણી જોડે અત્યારે લેડીઝ વધારે પ્રેઝન્ટ છે, તો આફ્ટર 40 years પછી નાળિયેરનું એક પીસ બધાએ ખાવું જોઈએ. મેં પહેલા મારા સેમિનારમાં પણ મેં કીધું હતું કે એવરી વુમને એક પીસ નાળિયેરનું આપણે જે શ્રીફળ હોય છે એ કન્ઝપ્શન કરવું જોઈએ. એનાથી વિટામિન ઈ પણ બહુ સારું મળે છે. અને વિટામિન ઈ આપણા સ્કિન માટે પણ બહુ સારું છે, મેનોપોઝ માટે પણ બહુ સારું છે, યંગ જનરેશન હોય તો પીસીઓડી માટે પણ, હોર્મોનલ બેલેન્સ માટે પણ બહુ સારું છે. સો જો તમને ડાર્ક સર્કલ્સ હોય તો વિટામિન ઈ રીચ ફૂડ્સ ખાવાનું ચાલુ કરી દો. અનધર થિંગ્સ કે પોટેટો જે હોય છે એ ખાલી ઘસવાથી, અહીંયાથી થોડુંક આમ ઘસવાથી છે તો તમને થોડુંક રાહત મળે છે. અનધર થિંગ કે કકુંબરની સ્લાઇસ મૂકીને થતું હોય, જે પાર્લર વાળા બધા કરાવતા હોય છે, સો એ વસ્તુ પણ થઈ શકે છે. ઓકે, સો અવર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઓઝીવાનું પ્લાન્ટ બેઝ બાયોટીન પાવડર આવે છે, એ ડેલી લઈ શકાય? કારણ કે સાઇટ્રસ ફૂડથી એસિડિટી થાય છે એટલા માટે. એસિડિટી થવાના પાછળ બીજા બધા પ્લીઝ માઇક બંધ રાખશો પ્લીઝ. એસિડિટી થવા પાછળ રીઝન એક એવું નથી કે આપણે સિટ્રસ વસ્તુ ખાઈએ છીએ, ખાટી વસ્તુ ખાઈએ છીએ તો એસિડિટી થાય. એસિડિટી એના લીધે પણ થતી હોય છે કે જ્યારે તમારું ઓવરવેટ હોય, વજન વધારે હોય, તો પેટનો ભાગ વધારે હોય, સો ત્યારે પણ એસિડિટી જોવા મળે છે. અનધર થિંગ કે તમારું ખાવાનું ડાયજેસ્ટ નહીં થતું હોય પ્રોપરલી તો પણ એસિડ રિફ્લક્સની જેમ થતું હોય છે. સો જરૂરી નથી કે એસિડિક ફૂડ ખાઓ એટલે તમને એસિડિટી થાય. ઓકે, તમે બહુ વધારે પડતું તીખું તળેલું ખાધું હશે તો પણ એસિડિટી થઈ શકે છે. નથિંગ ટુ વરી. બટ જો તમારે સિટ્રસ વસ્તુ નથી ખાવી પણ એ બહુ હેલ્ધી છે, તમને કઈ વસ્તુ નથી સૂટ થતી એ વસ્તુ શોધો. બધા વિટામિન સી વાળી વસ્તુ તમે નહીં ખાઓ તો તમારા બોડીના હેરથી લઈને ટો સુધી દરેક પાર્ટ્સમાં વિટામિન સી બહુ નેસેસરી છે. અને બાયોટીનની પ્રોડક્ટ્સ હવે મારે એની પાછળ કન્ટેન્ટ વાંચવું પડે, એવી રીતે તો હું સજેસ્ટ નહીં કરી શકું કે કઈ પ્રોડક્ટ કયું કેટલું બાયોટીન્સ આપે છે. ઓકે, એક જણનો ક્વેશ્ચન છે કે 5 વર્ષની બેબી છે તો એના હેર હેલ્ધી રહે એના માટે કોઈ કેર કરી શકાય? હા, એટલે આપણે નેચરલી આપણે હેલ્ધી બચ્ચાઓને આપણે જે જનરલી હોય તેમનામાં બોડીમાં નટ્સ ઇન્ક્લુડ કરવા જોઈએ. એવરીડે નટ્સ કન્ઝપ્શન કરાવવું જોઈએ. ગ્રીન લીફી વેજીટેબલ્સ, અગેન રેમ્બો ડાયટ્સ એમને આપવું જોઈએ. બીકોઝ વિટામિન્સ મિનરલ્સ સારા હશે તો વધારે સારું રહેશે. કોકોનટ ઓઇલ તમે માથામાં બચ્ચાઓને લગાવી શકો છો કે જે હેલ્ધી હોય છે, એનાથી જસ્ટ સારું હોય છે. આપણે કોઈ બચ્ચાઓ માટે કોઈ વધારે પડતા હાર્ડ શેમ્પુ યુઝ ના કરવા જોઈએ. નોર્મલ શેમ્પુ કરી શકો છો અને એમને વીકમાં 2 days તમે હેર વોશ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ટુ સ્લો ડાઉન હેરિડિટરી બાલ્ડનેસ ફોર મેન. અને એમને જ પૂછ્યું છે કે સડન એક્ને ફેસ પર થઈ જાય તો શું કરવાનું અને રીઝન નોટ નોન ફોર ઇટ. ઉંમર કેટલી છે? એક્ને થાય છે એમની ઉંમર કેટલી છે? 30 બોલ્યા. હા, એટલે એક્ને થવા પાછળ ઘણા બધા રીઝન હોય છે. લાઈક પીસીઓડી થઈ શકે છે. પીસીઓડી હોય, તમારે પીરિયડ્સ ઇરેગ્યુલર હોય તો પીસીઓડી હોય તો પણ સડન એક્ને જોવા મળે છે. સમટાઈમ્સ ફિમેલ્સમાં જોવા મળતું હોય છે કે જ્યારે પીરિયડ્સની ડેટ નિયર આવતી હોય ત્યારે પણ પિમ્પલ્સ જોવા મળતા હોય છે. બીકોઝ બોડીની જે બધી ગરમી હોય છે, હીટિંગ ઉપર આવતી હોય છે, સમટાઈમ્સ જોવા મળે છે. થર્ડ થિંગ કે હેરિડિટરી, કોઈના પહેલેથી હેરિડિટરીમાં જ હોય પિમ્પલ્સ તો પણ જોવા મળે છે. તો આપણે હેરિડિટરીમાં જો પિમ્પલ્સ જોવા મળતા હોય તો તમે નીમ જે મેં પહેલા કીધું તો લીમડો, એ લીમડાને ક્રશ કરીને તમે અપ્લાય ઓન ફેસ કરી શકો છો. આપણું સૌથી પહેલા જૂનામાં જૂનું મુલતાની માટી હોય છે, એમાં રોઝ વોટર એડ કરીને પણ યુઝ કરી
કરી શકો છો. એ પણ તમારા ફેસ માટે બહુ સારું હોય છે. તમારી સ્કિન કેવા ટાઈપની છે એના પર પણ ડિપેન્ડ છે, બીકોઝ તમે બહુ વધારે પડતા પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય, લાઈક ક્રીમ પ્રોડક્ટ્સ ને બધું યુઝ કરતા હોય, તેની જગ્યાએ સિરમ પ્રોડક્ટ્સ યુઝ કરવાનું રાખવાનું. બીકોઝ જ્યારે એક્ને વાળી સ્કિન છે ત્યારે ક્રીમ બેઝ યુઝ નહીં કરવાનું, ત્યારે સિરમ બેઝ યુઝ કરવાનું હોય છે. ઓકે. અને એમને Yes. મેન માટે બાલ્ડનેસ માટે ક્વેશ્ચન કર્યો હતો કે હેરિડિટરીમાં હોય તો બાલ્ડનેસ થી બચવા માટે શું કરી શકાય? એટલે મેં પહેલેથી જ કીધું હતું કે આપણે ખબર છે કે આપણા ફેમિલીમાં જ હેરિડિટરી આ વસ્તુ થઈ રહી છે, તો તમારું ડાયટ પહેલેથી હેલ્ધી રાખો. બીકોઝ હેરિડિટરી વસ્તુ એવી છે કે જે આપણા હાથમાં નથી કે આપણે એને રોકી શકીએ કે નહીં થાય. બટ હેરિડિટરી માટે આપણે એવું એક વસ્તુ કરી શકીએ કે આપણી ડાયટની પ્લેટ છે, ફૂડ પ્લેટ છે, એ પ્રોપરલી નરીશ હોવી જોઈએ, પ્રોપરલી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ. કે સો આપણા હેરફોલ જેટલા થઈ રહ્યા છે એ થોડાક સ્લો ડાઉન થઈ જાય, એની પ્રોસિજર થોડીક સ્લો થઈ જાય. બીકોઝ આપણા વાળ જ નરીશ વાળા હશે તો એ ફોલિકલ્સ થવાના ચાન્સીસ લેટર ઓન થઈ જાય છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેર ફ્રીઝી થઈ જાય તે માટે શું કરવું? હેર ફ્રીઝી થાય તો ઓઇલિંગ તમે પ્રોપર વે થી કરી શકો છો. લાઈક આપણે લુકવોર્મ ઓઇલ કરીને પછી ધેન અપ્લાય ઓન યોર હેર. સો આ જયારે ફ્રીઝિંગ થતા હોય તો આપણે એકવાર જ્યારે પણ આપણે શેમ્પુ કરતા હોય એના કલાક પહેલા તમે માથા પર હેર ઓઇલ લગાવી દો, બટ લુકવોર્મ કરીને કરી શકો છો. સો આ જે ફ્રીઝીનેસ થવાના ચાન્સીસ છે એ સ્લો ડાઉન થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણે ઓનિયન ઓઇલ વાળા હેરમાં નાખવાનું કે ડ્રાય હેરમાં નાખવાનું? ખાલી એકવાર એવું હોય તો ખાલી થોડાક વેટ આપણે કરી દેવાના, સો આપણે પ્રોપરલી અંદર જઈ શકીએ. અને એવું કશું નથી હોતું કે ઓઇલી વાળા જોઈએ કે ડ્રાય જોઈએ. જસ્ટ તમને ટાઈમ મળ્યો ફટાફટ લગાવી દો. પણ તમને એવું લાગે આપણે એના માટે એક બીજી વસ્તુ પણ છે કે જે તમે ઓનિયનનો જ્યુસ કર્યો પછી આપણી જોડે કોટનનો કોઈ કપડું હોય તેની અંદરથી આપણે નાખીને આમ બાંધી દઈએ પોટલી, અને જે રસ છે એ જસ્ટ ટેપ કરતા પણ લગાવી શકાય છે. સો કેવું કે ઇઝીલી અંદર રૂટ્સમાં પણ જશે અને હેલ્ધી રહેશે. અને પછી જે રસ જે આપણે વધ્યો તે આપણે આવી રીતે જસ્ટ અપ્લાય કરી શકીએ છીએ. ફરી કહેશો હરિતાબેન, તમે શું કીધું? હા, આપણે જ્યારે ઓનિયન ને પીલ કરી ધેન આફ્ટર આપણા ઘરમાં કોઈ પણ કોટન નો કપડું હોય એની અંદરથી આપણે એને ગાળી દઈએ તો આમ જસ્ટ આપણે બાંધી દઈએ, જેવી રીતે આપણે શ્રીખંડ બનાવવા માટે દહીં બાંધી દઈએ છીએ, એવી રીતે આટલી નાનો કટકો આમ બાંધી દેવાનું. એટલે આપણી જોડે એક સારું એવું થઈ ગયું. અને ધેન આફ્ટર એને ડીપ કરીને જસ્ટ માથામાં આમ લગાવતા જવાનું. સો આપણા જે હેર્સના પોર્સ છે તે અંદર રૂટ્સમાં આપણે ઉતરશે. ધેન આફ્ટર જે જ્યુસ છે લેફ્ટ ઓવર તે આપણે આમ આવી રીતે હાથથી લગાવી દેવાનું. ગુડ આઈડિયા, વેરી એટલે વાળ નાઇસ. કોરા છે કે ઓઇલ વાળા કઈ ફરક નથી પડતો, બરાબર ને? કોઈ પણ વાળમાં લગાવો. જસ્ટ હા. ઓકે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હર્બલ શેમ્પુ અને હેર ઓઇલ કોઈ સારું હોય તો સજેસ્ટ કરશો? એવી તો આપણાથી સજેસ્ટ ના થઈ શકે, બટ બધા જનરલી આપણે મારા પોતાના પણ એમાં વાપરતા હોય છે કે બ્રાહ્મી અને આમલાનું ઓઇલ યુઝ કરતા હોય છે. બીકોઝ બ્રાહ્મી એન્ડ આમલા હેર માટે બહુ સારા કહેવાય. આમલામાં અગેન વિટામિન સી બહુ સારું છે, એટલા જ માટે છે. તમે વિટામિન સી કન્ઝપ્શન કરતા હોય નહીં કરતા હોય તો કઈ જરૂર નથી પડતી, પણ બ્રાહ્મી એન્ડ આમલાનું તમે યુઝ કરી શકો છો. અને માર્કેટમાં આયુષ ને એના બધા મળતા હોય છે શેમ્પુ, તે તમે યુઝ કરી શકો છો. ઓકે. કર્ડ માટે સેમ ક્વેશ્ચન છે કે એ ઓઇલી હેર કે કોરા વાળમાં નાખવાનું કર્ડ, દહીં? કોરા વાળમાં પણ નખાય છે, એમને પણ નખાય છે, કોઈ જરૂર નથી. તમને એવું લાગતું હોય તો જસ્ટ થોડુંક પાણી લઈને માથાનો સેટ ભીનું કરી દો. બટ આપણે કર્ડ લીધું ને ત્યારે આપણે જસ્ટ લાઈક અપ્લાય આપણે પેલા પીછીથી કે વોટેવર તમે જેનાથી યુઝ કરતા, હું પોતે જસ્ટ હાથથી આમ કરીને લગાવતી હોઉં છું. તો એવી રીતે લગાવીને જસ્ટ બાંધીને થોડુંક હાફ એન અવર છે કે કલાક છે, તમારી જોડે કેવી ટાઈમ છે એ રીતે તમે રાખી શકો છો. સ્ટ્રેચિંગ ને રિલેટેડ જે ક્વેશ્ચન છે એમાં એવું લખે છે કે બોડી વેઇટના લીધે સ્ટ્રેચ માર્ક્સ છે. એ તમારે જ્યારે તમારું વેઇટ લોસ તમે કરતા હો એ ટાઈમે તમારે થોડીક સ્કિન ટાઇટનિંગ માટેની એક્સરસાઇઝ કરવી પડે છે. તો તેનાથી તમારી જ્યારે જનરલી શું હોય છે કે બધા યુટ્યુબ પરથી જોઈને એક્સરસાઇઝ કરી દે છે, બટ એના પછી આફ્ટર વેટ શું થાય કે અહીંયાથી જે ફેટ હોય ને એ આમ હલતી હોય છે ને એવી થતી હોય છે. એ શું થાય છે કે સ્કિન ઢીલી થઈ જાય છે, એ ઉલટાની ખરાબ લાગે છે. એટલે જ્યારે તમે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે સ્કિન ટાઇટનિંગ એની પણ એક્સરસાઇઝ હોય છે. અનધર થિંગ કે જે પોર્શન પર તમને દેખાય છે
તો એ જગ્યાએ આપણું વેસ્લિન જેલી, આપણું પહેલા જે વેસ્લિન જેલી મળતું તો હજુ સ્ટીલ માર્કેટમાં મળે છે, પણ હવે લોશનનો જમાનો છે એટલે કોઈ જેલી નથી વાપરતા. બટ લાઈક હજુ પણ ફોરેન કન્ટ્રીઝમાં જોવા જઈએ તો જેલી, વેસ્લિન જેલી યુઝ થાય છે. અને વેસ્લિન જેલી આ તમને કોઈ પણ સ્ટ્રેચ માર્ક્સ કે કશું પણ પડ્યું આફ્ટર પ્રેગ્નન્સી હોય કે ગમે તે હોય, તે વેસ્લિન જેલી લગાવશો એટલી તમારી સ્કિનને પિગમેન્ટેશન ને બધું સારું થશે અને તમારી સ્કિન એ થશે સારી. એના માટે કોઈ સ્ટ્રેચ માર્ક નીલ્સ કે કોઈ ટ્યુબ લાવવાની જરૂર નથી. નોર્મલ આપણા ઘરેથી બહાર મેડિકલ સ્ટોરમાં વેસ્લિન જેલીનો આપણે ડબ્બો જે આવતો એ લઈ આવો અને જસ્ટ અપ્લાય અને ઘસીને એ કરો. બીજી વસ્તુ છે કે દિવેલ ઘસવાથી પણ થાય છે. એ અગેન એ ઓઇલી સ્કિન થઈ જાય એટલા જ માટે, પણ દિવેલ લગાવીને તમને બોડી પર ગમશે નહીં. એના માટે વેસ્લિન જેલી સૌથી બેસ્ટ કહેવાય કે જે તમારી સ્કિન એકદમ સારી રાખે. અને જે આપણે આમ પેલું શું કહેવાય કે ઉંમર થાય એટલે સ્કિન પર પેલા હાથ પર થોડીક કરચલીઓ ને બધું દેખાય છે, તો એ ના દેખાય એના માટે પણ વેસ્લિન જેલી થી મસાજ કરો તો વધારે સારું રહેશે. ઓકે, એટલે વેસ્લિનની જેલી આવે છે, રાઈટ? પેટ્રોલિયમ જેલી કહેવાય, વેસ્લિન પેટ્રોલિયમ જેલી કહેવાય. ઓકે, એક ક્વેશ્ચન છે. આઈ એમ 14, આઈ હેવ હેર ફોલ એન્ડ ડેન્ડ્રફ. 14 યર્સનું છે કોઈ જે પૂછી રહ્યું છે હેરફોલ અને ડેન્ડ્રફ વિશે. આપણે જયારે હેરફોલ તમારી પાછળ મેં તમને કીધું હતું કે જયારે સ્કાલ્પ પ્રોપરલી વોશ નહીં થતું હોય ત્યારે આ વસ્તુ જોવા મળતું હોય છે. ડ્રાય સ્કાલ્પ હોય ત્યારે પણ ડેન્ડ્રફ જોવા મળતું હોય છે. અને ડેન્ડ્રફ હોય માથામાં તો પિમ્પલ્સ વાળી સ્કિન ડેફિનેટલી થાય છે. અને ડેન્ડ્રફ હોય તો તમારા હેરફોલ્સ પણ ડેફિનેટલી થાય છે, બીકોઝ આ રૂટ્સ જે હોય છે વીક કરી દે છે, એના લીધે થતું હોય છે. તો માથામાં તમે લીમડાનો મેં કીધું કે એવી રીતે અપ્લાય કરીને તમને અઠવાડિયામાં તમને એનું રિઝલ્ટ જોવા મળશે. જસ્ટ એને અપ્લાય કરી દો. બીજી વસ્તુ કે ખાટું દહીં જે લગાવો છે, જે સ્ટોર હોય ખાટું હોય તો વિટામિન સી રીચ થઈ જાય છે, તો એ પણ અપ્લાય કરવાથી ડેન્ડ્રફ રિલીફ થઈ જશે. ડેન્ડ્રફ રિલીફ થશે તો ઓટોમેટિક તમારો હેરફોલ્સ ઓછા થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે. મારી ડોટર 8 યર્સની છે અને એના હેર વોશ બરાબર થતા નથી. એક વર્ષથી આવું થાય છે, તો શું હોઈ શકે? એટલે તો પ્રોપરલી વોશ જ કરવા પડે કે તમે પ્રોપરલી એને શેમ્પુ વ્યવસ્થિત રીતે કરો તો ડેફિનેટલી થાય. એવું હોઈ શકે છે કે અમુક લોકોના સ્કાલ્પમાં પણ બોડીમાં ઓઇલ પ્રોડક્શન થોડુંક વધારે થતું હોય ને ત્યારે પણ આ વસ્તુ જોવા મળે છે કે આપણા વાળ એકદમ તેલવાળા થઈ જાય છે, કે જનરલી આપણે 2-3 દિવસ પછી ઓટોમેટિક જોવા મળતું હોય છે. મોઇશ્ચરાઇઝર આપણે અત્યારની આ જે હ્યુમિડિટી અત્યારનું આપણે મોન્સૂનનું વેધર કહીએ તો જે મોઇશ્ચરાઇઝર અત્યારે વધારે વેધરમાં જોવા મળે છે એના લીધે પણ આ વસ્તુ થઈ શકે. જો તમારા ડોટરને ખબર છે કે પ્રોપરલી વોશ નથી થતો તો અઠવાડિયામાં 2 કે 3 વાર તમે વ્યવસ્થિત રીતે શેમ્પુ કરી શકો છો. શેમ્પુ જ એક સારો વસ્તુ છે, કાં તો તમે આમળા અળીઠાનું પહેલા સાબુ આવતું તો એ યુઝ કરીને પણ કરી શકો છો. મેડમ, સોરાઇસિસ માટે અત્યારે ગાઈડ કરી શકાશે? હા, સોરાઇસિસ માટે એમાં આપણે ખાટી વસ્તુ બંધ કરાવતા હોય છે. સોરાઇસિસમાં મેઇન વસ્તુ એ છે કે તમારું જે ડાયટ છે એમાં પ્રોટીન ઇન્ટેક તમારે વધારવાનું હોય છે સોરાઇસિસમાં. અને સિટ્રસ ખાટી વસ્તુ જેટલી ખાશો એટલી એ તમને ડોક્ટર્સ પણ ના પાડે છે કે જે એ વસ્તુ વધારે ખંજવાળ કરતી. સોરાઇસિસમાં એવું હોય છે કે જે ખંજવાળ વધારે પડતી આવતી હોય છે અને ધ્યાન આફ્ટર એ વધારે પડતું હિલિંગ ના થાય તો આપણે બ્લડ ને બધું થતું હોય છે. સો તમે સિટ્રસ ફૂડ્સ અવોઇડ કરો અને તમારા ડાયટમાં પ્રોટીન રીચ ડાયટ ઇન્ક્લુડ કરી શકો છો. લાઈક કઠોળને ઇન્ક્રીઝ કરી શકો, લેન્ટિલ્સ ઇન્ક્રીઝ કરી શકો છો તમે. ઓકે, નેક્સ્ટ છે. ડ્રાય સ્કિન માટે શું કરવું? અને એમને જે બીજા 2 પ્રશ્નો એવા લીધા છે કે હેર ગ્રોથ માટે ટિપ્સ આપો, એકને માટે પણ ટિપ્સ આપો. 16 યર્સમાં 1-2 વ્હાઇટ હેર છે તો શું કરવું? વ્હાઇટ હેર નો મિનિંગ છે કે તમારા બોડીમાં પ્રોપર નરિશમેન્ટ નથી, ન્યુટ્રિશન ના હોય ત્યારે હેર વ્હાઇટ થવાના ચાન્સીસ છે. એજ નાની છે, દેટ મીન્સ કે પ્રોપરલી ફૂડ ઇન્ટેક નથી થઈ રહ્યું. એમના ફૂડમાં મેક્સિમમ જંક ફૂડ જઈ રહ્યું છે. સો ન્યુટ્રિશન ડેફિશિયન્સીના લીધે આ બધા જ પ્રોબ્લેમ્સ એક લાઇનમાં છે. ઓકે, એક વસ્તુ બધી લાઇનમાં જ એમની છે કે જે આના ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે, દેટ મીન્સ કે આ બધી વસ્તુ થઈ રહી છે. શું હતું? એક તો ડેન્ડ્રફ હતો, ડ્રાય સ્કિન માટે ડ્રાય સ્કિન માટે મેં પહેલા જ કીધું કે ડ્રાય સ્કિન માટે તમે વિટામિન ઈ રીચ ફૂડ્સ ખાઈ શકો છો. લાઈક વિટામિન ઈ માં મેં તમને કીધું વોલનટ છે, આલમંડ છે,
બ્રોકલી ખાઈ શકો છો, કોકોનટ નો પીસ એક ખાઈ શકો છો. વિટામિન નેચરલી તમારી મળશે તો તમારી સ્કિન જે છે એ તમને નેચરલી તમને ડ્રાય સ્કિન ની જગ્યાએ બેલેન્સ કરશે. એટલી આપણે વિટામિન ઈ વસ્તુ એવી છે કે જે તમારી બહુ વધારે પડતી ઓઇલી પણ નહીં થવા દે, કે જે તમારી એટલે કેવું હોય છે કે અમુક લોકોને એવું હોય છે કે હું વિટામિન ઈ ની કેપ્સ્યુલ લગાવીશ તો મારી તો ઓલરેડી ઓઇલી સ્કિન છે, તેના આફ્ટર મને વધારે પિમ્પલ્સ થશે. તેવું નથી હોતું. વિટામિન ઈ એક બેલેન્સ ન્યુટ્રિયન્ટ. ઓકે, બીજા બધા ક્વેશ્ચનમાં લગભગ એ જ બધું મેઇન ક્વેશ્ચન્સ દેખાઈ રહ્યા છે. એમાં એક ક્વેશ્ચન અત્યારે એ પણ દેખાય છે કે જેમાં 42 years ના હસબન્ડ છે મારા અને ટાલ પર વ્હાઇટ હેર છે, તો કોઈ ટિપ્સ ખરી? વ્હાઇટ હેર એક વસ્તુ છે કે આપણે મેં હમણાં વચ્ચે એક જણે મેં કીધું કે તમારા વાળ જયારે વ્હાઈટ થઈ રહ્યા છે તો રાતે તમે સરસોનું તેલ છે એને સહેજ બોઇલ કરો, કલોંજીનો પાવડર મિક્સ કરો. કલોંજી વાળ બ્લેક કરવા માટે હેલ્પફુલ થશે, વાળ માટે પણ સારું રહેશે. મેથી પાવડર યુઝ કરો. બીજી વસ્તુ છે કે મહેંદી માર્કેટમાં મળે છે સાદી, બહુ આપણે કઈ હર્બલ વાળી સાદી કોઈ મહેંદી મળે તો એ લઈ શકો છો. એટલે તમે લાઈક એક કટોરી ભરીને તેલ લીધું છે સરસોનું તેલ, એની અંદર થોડુંક 3 to 4 સ્પૂન તમે મહેંદી એડ કરો. ધેન આફ્ટર 3 to 4 સ્પૂન તમે મેથી પાવડર એડ કરો. 3 to 4 સ્પૂન તમે કલોંજી પાવડર એડ કરો. ધેન આફ્ટર એને સ્ટીયર કરીને એક કાચની બોટલમાં ભરી દો, એમને લગાવીને માથામાં આપો ને ધેન આફ્ટર વોશ કરી દેવાનું. બટ આખા હોલ આપણા સ્કાલ્પ આપણે ટાલ હોય તો એ જગ્યાએ આપણે મહેંદી અપ્લાય નહીં કરી શકીએ, બટ તમે બ્રશથી જે હેર છે એમાં આવી રીતે અપ્લાય કરી શકો છો. બીકોઝ શું થશે કે મહેંદીનો કલર પછી અહીંયા લાગવાનો ચાન્સીસ રહે છે, બટ જે હેર બ્લેક છે એ જગ્યાએ કરી શકો છો. મિલેનિયમ રીચ ફૂડ્સ ખાઈ શકો છો. મિલેનિયમ એટલે શું છે કે એ જે વસ્તુ જે આપણને વોલનટ્સ ખાઈ શકીએ છીએ, સ્પિનેચ ખાઈ શકીએ છીએ, તેમાંથી સારી એવા પ્રમાણમાં મળે છે. તો એવા ફૂડ્સ ઇન્ટેક ઇન્ક્રીઝ કરવા જોઈએ. બટ આફ્ટર ધેટ સડનલી અમુક એજ પછી હેર ગ્રેઇશ થતા જ હોય છે. બટ આપણે પહેલાના જમાનાના લોકો જોવા જઈએ તેના સ્ટીલ આજની દિવસે પણ એ લોકોના બ્લેક હેર જોવા મળે છે. ઓનલી રીઝન એક જ છે કે લોકોના જમાનામાં જંક ફૂડ નતા, હેલ્ધી રોટલી દાળમાં શાક ખાતા હતા, પ્રોપર થાળી જમતા હતા, એક ગ્લાસ છાશ પીતા હતા, પ્રોપર લાઈફસ્ટાઈલ જીવતા હતા, એટલા માટે. યસ, વેરી ટ્રુ. એને જ રિલેટેડ ક્વેશ્ચન છે કે કલોંજી પાવડર માંથી જે પાવડર વાળું કીધું એમાં કેટલા ટાઈમ માટે એ રહેવા દેવાનું છે? એટલે એ તમે તમારી જોડે કેવો ટાઈમ અવેલેબલ છે. લાઈક હું જનરલી જે તમે ટાઈમ ના મળે તો 2 કે 2.5 કલાક રાખો તો વધારે સારું રિઝલ્ટ મળે છે. બટ હવે આજના જમાનામાં સવારે 2 કલાક માથામાં લગાવીને રાખવાનો ટાઈમ ના હોય તો તમે હાફ એન અવર કે કલાક સુધી રાખી શકો છો. ઓકે, 13 yearsની ડોટર છે, એને કન્ડિશનર યુઝ કરી શકાય? ના કરો તો વધારે સારું છે. એની જગ્યાએ તમે એમને કર્ડ કે એવું કશુંક લગાવી દો તો વધારે સારું રહેશે. ઓનિયન જ્યુસ યુઝ કરવાનું બંધ કરીએ તો વધારે હેરફોલ થાય છે? ના થાય, બિલકુલ નહીં થાય, ડેફિનેટલી નહીં થાય. અને તમે એકવાર યુઝ કરશો તો એવું આપણે કોઈ હોમમાંથી આપણે કોઈ એવી પ્રોડક્ટ છે નહીં કે જે આપણે યુઝ કરવાનું બંધ કરીએ તો આપણા હેર ફોલિકલ્સ થાય. તમે એ વસ્તુને જે વાળને જરૂરી છે એ વસ્તુ તમે આપતા નથી અને એને સડનલી સ્ટોપ કરી દો તો એ વસ્તુ તમારા બોડીમાં કરી શકે છે. એ આજે આ વસ્તુ નથી, તમે બોડી માટે કોઈ પણ આજે હું હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવું છું તો મારું વેઇટ લોસ થાય છે, ધેન આફ્ટર હું અગેન જંક ફૂડ ચાલુ કરી દઉં, મારી લાઈફસ્ટાઈલ રૂટીન કરતા આપણું બોડી વેઇટ ગેઇન થઈ શકે છે. સેમ ઇટ ઇઝ એવું જ હોય છે કે હેર તમારા વચ્ચેથી છોડી દેવાનું નથી હોતું. એટલીસ્ટ પ્રોપરલી સેલ્ફ કેર માટે થોડોક ટાઈમ આપો. ઓકે, હેલ્ધી હેર મતલબ ગ્રોથ માટે કોઈ સજેશન? બેલેન્સ ડાયટ, આપણે રેનબો ડાયટ, મેં તમને કીધું હતું કે રેનબો ડાયટ ઇન્ક્રીઝ કરો. તમારા ડાયટમાં બધા જ વિટામિન્સ, મિનરલ્સ, ન્યુટ્રિયન્ટ બધું તમને એમાંથી પ્રેઝન્ટ મળી જ જશે ડેફિનેટલી. વિટામિન સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અત્યારે કોવિડની એમ પણ સિચ્યુએશન ચાલી રહી છે એટલે દરેકે વિટામિન સી
કન્ઝપ્શન કરવું જોઈએ કે જે એન્ટીઓક્સિડન્ટ પણ છે, ઓલ ઓવર હેલ્થ માટે પણ સારું છે, ઓલ ઓવર બોડી માટે પણ સારું છે. સો તમે લગાવી શકો છો. બીજી વસ્તુ છે કે ઝિંક રીચ ફૂડ છે. ઝિંક પણ તમારા બોડી માટે બહુ સારું છે. વિટામિન ડી પણ તમારા બોડી માટે બહુ સારું છે. વિટામિન ડી આપણે નેચરલી સનમાંથી સારું એવું પ્રમાણમાં મળે છે, તેનું કન્ઝપ્શન કરવું જોઈએ. ઓકે. પિમ્પલ્સ પછી ત્યાં બ્લેક ડાર્ક પડી જાય છે, એ માટે શું કરવું? એમાં આપણે એલોવેરા જેલ યુઝ કરી શકીએ છીએ, બટ હું બહારનું કોઈ એલોવેરા જેલ નથી સજેસ્ટ કરતી, બીકોઝ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં કેવી રીતે એલોવેરા યુઝ થયું છે અને પ્રિઝર્વેટિવ્સ બધા એડ કરીને એને આપણે થોડાક લોંગ ટાઈમ રાખવા માટે કરતા હોય છે. પણ જો તમારા ઘર પાસે ફ્રેશ એલોવેરા પ્રેઝન્ટ હોય તો જસ્ટ એને કટ કરો, પીલ કરો અને જસ્ટ એને ઘસી કાઢો. અધરવાઇઝ તમે એના ક્યુબ બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, લાઈક આપણે બરફ કેવી રીતે સ્ટોર કરીએ છીએ. કોઈકની ત્યાં એલોવેરા અવેલેબલ ના હોય તો એવી રીતે ફ્રીઝરમાં નાના નાના ક્યુબ કરીને ફ્રીઝ કરી શકો છો અને તેના પર અપ્લાય કરશો તો ધીરે ધીરે જે આપણા પિમ્પલ્સના જે સ્પોટિંગ છે એ જઈ શકે છે. પહેલા પણ મેં કીધું હતું કે ટોમેટો યુઝ કરી શકે છે. ટોમેટોમાં બહુ સારા ફાઇટોકેમિકલ્સ પ્રેઝન્ટ હોય છે. એ આપણા બોડી સ્કિન પર બ્લીચિંગ ટાઈપ યુઝ થતું હોય છે, જે લાઇટિંગ કરવા માટે હેલ્પફુલ થાય છે. થર્ડ થિંગ છે કે તમે આપણું કાચું દૂધ હોય છે, દૂધ આપણે જે આવે છે, જે બોઇલ થાય એ પહેલાનું જે દૂધ હોય છે, એ દૂધ પણ તમે અપ્લાય કરીને 10 થી 15 મિનિટ સુધી રાખી શકો છો. સો તમારા ડાર્ક સ્પોટ્સ ને જે બધા સ્પોટ્સ હોય એ રિમૂવ થઈ શકે છે. ઓકે. એક ક્વેશ્ચન છે, હેર થિનિંગ છે, સ્કાલ્પ થોડો ખાલી છે, તો હેર રીગ્રો કેવી રીતે કરી શકાય? એટલે આ અગેન આ જ વસ્તુ છે કે હેર ગ્રો કરવા માટે આપણે પ્રોપર ન્યુટ્રિશન જ ખાવા જોઈએ. પ્રોપર ન્યુટ્રિશન વાળું ફૂડ ખાશો તો જ વાળને ન્યુટ્રિશન મળશે. જેને ગ્રો કરવા છે એ લોકોએ બાયોટીન રીચ ફૂડ્સ ખાવાનું ચાલુ કરી દેવાનું. બાયોટીનમાંથી જ તમને સારું હેર માટેનું સૌથી સુપર ફૂડ બાયોટીન છે, વિટામિન B7. બરાબર છે. બધાને લખવું હોય તો લખી દો કે આપણે કયા કયા ફૂડ ખાવાના છે. કે B7 આપણા માથા માટે સૌથી બેસ્ટ કહેવાય, બાયોટીન સૌથી બેસ્ટ કહેવાય. લખવું હોય બધા લખી દો. કોલીફ્લાવર ખાઈ શકો છો, જો એગ્સ ખાતા હોય તો એગ્સ ખાઈ શકો છો, ટોમેટો ખાઈ શકો છો, આલમંડ ખાઈ શકો છો, સનફ્લાવર સીડ્સ ખાઈ શકો છો, કીવીનું કન્ઝપ્શન કરી શકો. આ બધા બહુ સારા એવા પ્લેન્ટી ફોર્મ્સ ઓફ આપણને બાયોટીન પ્રેઝન્ટ હોય છે. બાયોટીન એટલે શું? વિટામિન ડી છે. બરાબર છે. બધા બી કોમ્પ્લેક્સની ગોળી ખાતા હોય છે, બધા ખાતા હોય છે શક્તિ માટે ને એના માટે. સો આ બધું આપણા ફૂડમાંથી જ મળે છે, તો આપણે શક્તિ આપણને ફૂડ જ આપવાની છે. યસ. અને રીગ્રો થાય ખરા ને? ક્વેશ્ચન રિપીટ એવો આવ્યો, રીગ્રો થાય? વાળ ડેફિનેટલી વાળ ગ્રો થવા માટે હોય છે, બટ એક વસ્તુ છે કે જ્યારે આપણને ટાલ પડી ગઈ છે, વાળ જતા રહ્યા છે, તો એને ગ્રો કરવા માટે બહુ અઘરું છે. જો કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી કહેતું હોય કે અમે આ શેમ્પુ કરવો કે આ ઓઇલ લગાવો તો તમારા વાળ ઉગશે, સો એ વસ્તુ પોસિબિલિટી નથી. હું કોઈ એવા ફોલ્સ પ્રોમિસિંગ કરવા નથી માંગતી કે તમે તમારા માથા પર વાળ બિલકુલ નથી, તમે બાયોટીન્સ ખાવા મળશો તો તમારા હેર ગ્રોથ થશે. ઇટ્સ અ ફોલ્સ પ્રોમિસિંગ. એવી રીતે ખોટી પ્રોમિસિંગ આપણે નહીં કરીએ. એટલે તમારા જો ગ્રોથ હેર ફોલિકલ્સ થતા હોય તો ન્યૂ ગ્રોથ માટે આપણે થઈ શકે છે, બટ તમારે હેરિડિટરી આખી આપણે ટાલ જ પડી ગઈ હોય તો એના માટે કોઈ એવી કોઈ વસ્તુ છે નહીં, અવેલેબલ નથી. કોઈ તમને કોઈ કહેતું હોય માર્કેટિંગ સ્ટ્રેટેજી કે અમારા આ વસ્તુ તેલ યુઝ કરવાથી તમને વાળ ઉગી જશે, એટલે બધું ખોટું છે. આઈ થિંક આના પર એક આખું મૂવી પણ આવ્યું હતું, બાલા કે આઈ ડોન્ટ નો, પણ એના પર આ જ વસ્તુ હતું કે જે વાળ આપણે એકવાર જતા રહે છે તો એવું કોઈ વસ્તુ નથી કે કોઈ વસ્તુ ખોટી તમને કોઈ માન્યતા ગેર માન્યતા કરી શકાય નહીં કે તમને વાળ ઉગી શકશે. એ તમારે ખાલી પૈસા વેસ્ટેજ કહેવાય. પછી તમારે હશે બીજું હેર વીવિંગ કેવું કશું હોઈ શકે. આ એક યંગ ગર્લ નો ક્વેશ્ચન હતો, 21 અરાઉન્ડ યર્સ, 21 યર્સની ગર્લ કે જેને હેર સ્કાલ્પ છે અને હેર લાઈક અહીંયા કશીક જગ્યાએ આપણે જતા રહ્યા વાળ હોય તો એ લોકોને આવી શકે છે, બટ જેનો હેરિડિટરી જે લોકો છે કે લાઈક 60 યર્સ છે કે જે આપણે જોતા હોય છે કે જે અમુક લોકોને હોય છે, એવા લોકો માટે કોઈ રસ્તો નથી. બટ જો આવી રીતે આટલા યંગ જનરેશન હશે ને આટલા સ્મોલ અમાઉન્ટ હશે તો એ ડેફિનેટલી રીગ્રોથ થવાના છે, 100% છે. બાયોટીન રીચ ફૂડ ઇન્ટેક કરી દો, વિટામિન સી, વિટામિન ડી ને ઝિંક ચાલુ કરી દો, તમારા બોડીમાં ઓટોમેટિક વાળ સારા થશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓઇલી સ્કિન માટે કોઈ ટિપ્સ હોય તો? ઓઇલી સ્કિન માટે એક વસ્તુ છે કે મોઢું તમારું કોન્સ્ટન્ટ ધોવાનું રાખો.
જેટલી પણ વાર બહાર જઈને આવો તો અગેન જોતા રહો, ઓફિસમાં વર્ક કરતા હોય એવરી 2 અવર્સ ફેસ ક્લીન કરી દો. ફેસ ને કશીક પણ જગ્યાએ ત્યાં મોઢા પર કે કશક લગાવવાનું નહીં, બીકોઝ ઓઇલી સ્કિન હશે, પોર્સ ઓપન હશે, તમારા હાથ જમ્સ બીજા મોઢા પર લાગશે તો એન્ટીબેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે પિમ્પલ્સ ને બધા થવાના ચાન્સીસ વધારે હોય છે. સો એ વસ્તુ તમે અવોઇડ કરી શકો છો કે આટલી પોતાની સ્કિન માટે હેલ્ધી વસ્તુથી ઉપયોગ કરી શકાય છે. બીજું કેસર વાળું દૂધ તમે પી શકો છો જો તમારી ઓઇલી સ્કિન હોય તો. ઓકે, અંડર આર્મની સ્કિન બ્લેક થઈ ગઈ હોય તો શું કરવું? એલોવેરા જેલ લગાવાય. એલોવેરા જેલ, ફ્રેશ એલોવેરા હોય તે જેલ તમે લગાવશો તો ધીરે ધીરે જે તમારા ડાર્ક સ્કિન થવા મળી છે એ ઓટોમેટિક સારું થશે. ડાર્ક સ્કિન થવા પાછળ રીઝન એ છે કે તમે રેઝર કે એવું કશું યુઝ કરતા હોય, કાં તો વીટ કે એવી કોઈ પ્રોડક્ટ યુઝ કરતા હોય તો વીટમાં પણ અમુક કેમિકલ્સ જે હોય છે કે જે ડાર્કનિંગ કરતા હોય છે, જેના લીધે થતી હોય છે. બટ એલોવેરા ફ્રિકવન્ટલી યુઝ કરવાથી, એલોવેરા જેલ યુઝ કરવાથી તમને સારું રાહત રહેશે. ઓકે, નેક્સ્ટ છે બ્લેક હેડ્સ માટે શું કરવાનું? બ્લેકહેડ્સ માટે આપણે ટોવેલ જે હોય છે એને ગરમ પાણી, લુકવોર્મ પાણી જે હોય છે એમાં ભીનું કરવાનું, દેન જસ્ટ ડેબ ઓન યોર સ્કિન, ડેબ કરતા રહેવાનું, એટલે સ્કિન પોર્સ ઓટોમેટિક ઓપન થશે અને બ્લેકહેડ્સ એને જાતે રિમૂવ થવાનો ચાન્સીસ હશે. પોતાની જાતે બ્લેકહેડ્સ રિમૂવ કરવા જશો તો તમારા બોડીમાં ત્યાં ડાર્ક પાડી દેશે. એટલે તમે કોઈ પણ ગરમ પાણીમાં ટોવેલ કે કોઈ સારી એવી વસ્તુ ડેબ કરો, દેન આફ્ટર જસ્ટ ડેબ કરતા એને કેરફુલી હેન્ડલ કરો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. સ્ક્રબિંગ પણ કરી શકો છો. યસ, સોરી. સ્ક્રબિંગ આપણે ઘરે સ્ક્રબિંગ પણ કરી શકો છો. લાઈક આપણે વોલનટ્સ હોય છે, વોલનટ્સ ને ક્રશ કરી દેવાનું અને એને મિલ્કમાં એડ કરીને એની જસ્ટ પેસ્ટ બનાવીને જસ્ટ જે જગ્યાએ તમારે બ્લેકહેડ્સ હોય એ જગ્યાએ લગાવવાનું, આમ સહેજ ઘસશો આપણે તો તમારા જે બ્લેકહેડ્સ હશે એ નેચરલી નીકળી જશે. આપણે કોઈ પણ સ્ક્રબિંગ કે કશું પણ વસ્તુ બહારથી લાવતા હોય છે એની અંદર લખેલું હોય છે કે વોલનટ સ્ક્રબિંગ ને બધું, બટ એ જ વસ્તુ આપણે ઘરે પણ કરી શકીએ છીએ. બહારથી આપણે લાવીએ છીએ એની અંદર મોઇશ્ચરાઇઝર પણ એડ હોય છે, બધી પ્રોડક્ટ એડ હોય છે, તો જેના લીધે આપણે પિમ્પલ્સ થવાના ચાન્સીસ રહે છે. બટ જો તમને ખબર છે કે મારા બોડીને સૂટ નથી થતું, મારી સ્કિનને સૂટ નથી થતું, તો તમે જસ્ટ વોલનટને ક્રશ કરો, મિલ્કમાં એડ કરીને થોડુંક હાફ એન અવર જેવું રહેવા દો તો ઠીક થઈ જશે. દેન જસ્ટ અપ્લાય ઇટ. વોલનટ કે વોલનટ શેલ મેડમ? વોલનટ. ઓકે, બીજો છે હેર રફ થઈ ગયા છે તો શું કરવું? રફ થઈ ગયા છે. હા, રફ થઈ ગયા છે તો રફ તમારા હેર થતા હોય તો તમે પ્રોપરલી એને વ્યવસ્થિત રીતે બાંધીને રાખી શકો છો. રફ થવા પાછળ રીઝન એ પણ છે કે તમે વધારે પડતા ખુલ્લા હેર રાખીને પોલ્યુટેડ એરમાં, લાઈક આપણે કશે પણ બહાર જતા હોય, લાઈક એક્ટિવા પર કે કશેથી તો પોલ્યુટેડ એર વસ્તુ મળે, પોલ્યુટેડ એરના લીધે આપણા વાળ ફ્રીઝી થવાના ચાન્સીસ છે, હેર ડેમેજ થવાના ચાન્સીસ છે, રફ થવાના ચાન્સીસ છે. સો કવર કરીને તમારા હેરને કવર કરીને રાખો તો પોલ્યુશન તમારા હેરને ડેમેજ ના કરી શકે છે. આ એક બહુ સિમ્પલ રસ્તો છે કે હેરને બચાવવા હોય તો આપણે એક ખાલી સ્કાર્ફ માથા પર ઓઢી દો, કે ઓઢણી આજકાલ આપણે બધા લેડીઝ યુઝ કરતા જ હોય છે કે આપણે હેરને કવર કરીને જઈએ છીએ. જ્યારે પણ માર્કેટ્સમાં કે કશે પણ જતા હોય તો જસ્ટ હેરને ટાઈ કરીને જવાનું હોય છે. સો કેવું કે વાળ સ્પ્લિટર્સ થવાના ચાન્સીસ ઓછા રહે છે. જેના આપણે તમારે જે કે ઓકેઝનમાં જવાનું ત્યાં જઈને તમે ખોલી શકો છો આરામથી. ઓકે, અનધર થિંગ કે તમે વોશ કરવાના હોય એ પહેલા તમે એકવાર ઓઇલિંગ કરી દે, ડેફિનેટલી ઓઇલિંગ કરીને ધેન આફ્ટર જ વોશ કરવાનું. સો તમારે શું થશે કે તમારા હેર રફ થઈ ગયા છે એની જગ્યાએ થોડાક સ્મૂથ થઈ શકે છે. ઓકે, આપણે લાસ્ટ 2 ક્વેશ્ચન્સ લઈ લઈએ. આઈ થિંક ઘણો બધો ટાઈમ તમે અમને આપ્યો છે ઓલરેડી, તો તમને વાંધો ના આવે તો આપણે બીજા 2 ક્વેશ્ચન લઈ લઈએ મેડમ. હા બોલો. ડેફિનેટ. પ્રશ્ન એવો છે કે સનબર્ન થયું હોય તો શું કરી શકાય? અને એક જણનો ક્વેશ્ચન એવો છે કે આજકાલ તો ગેસ પાસે ઉભા રહીને પણ ટેનિંગ થઈ જાય છે, મતલબ સનબર્ન ટાઈપનું, તો શું કરી શકાય? એટલે સનબર્ન થતું હોય ને તો આપણે ઓરેન્જ, આપણા પહેલાના જમાનામાં આપણે બધાના ઘરે છે ને ઓરેન્જ નીકળે ને તો ઓરેન્જના પીલ રાખી મૂકતા હતા. ઓકે, સો ઓરેન્જના પીલ જે હોય છે એને ડ્રાય કરીને એની એક પેસ્ટ એને પાવડર બનાવીને પેસ્ટ બનાવીને જસ્ટ અપ્લાય ઓન ફેસ કરી શકો છો, કે જેનાથી આપણને જે ટેનિંગ જે થયું હોય એ નીકળી શકે છે. બીકોઝ આપણે ટેનિંગ થયું હોય તો બ્લીચિંગ ને બધું જે કરતા હોય છે, બ્લીચિંગમાં શું આવે છે કે તમે આપણે બેકિંગ સોડા કહે છે, બરાબર છે,
તે જે બેકિંગ પાવડર હોય છે એ બેકિંગ પાવડર પણ તમે અપ્લાય કરી શકો છો, કે જે તમે દૂધમાં કે કશાકમાં અપ્લાય કરીને એની પેસ્ટ બનાવીને લગાવી શકો છો. બીકોઝ તમે માર્કેટમાંથી કોઈ પણ બ્લીચ લાવશો એમાં મોઇશ્ચરાઇઝર અને બીજું હોય છે, એ તમને બેકિંગ પાવડર નું આપે છે ડબ્બો, બરાબર છે. એ બે આપણે મિક્સ કરીને આપણા સ્કિન પર લગાવતા હોય છે. તો આપણે ઘરે એક વસ્તુ એવું કરી શકાય કે ઓરેન્જ ના જે પીલ્સ પડ્યા છે એનો પાવડર બનાવી દો, થોડુંક બેકિંગ પાવડર એડ કરી દો, થોડુંક દૂધ એડ કરીને પેસ્ટ બનાવી દો, તેના અપ્લાય એ તમારી સ્કિન પર છે કે તમારી સ્કિન કેવી છે. જો સેન્સિટિવ હોય, તમને લાગે કે બર્નિંગ મને વધારે થાય છે, તો બેકિંગ પાવડરની ક્વોન્ટિટી થોડીક ઓછી કરી દેવાની. આ એક નેચરલ આપણા ઘરે બનાવાય એવું, ફૂડમાંથી બનાવાય એવું આપણું છે. બહુ સરસ મેડમ, બહુ સરસ, એક્સેલન્ટ. બધાના મેડમ એક લાસ્ટ ક્વેશ્ચન પૂછું? જી લાસ્ટ ક્વેશ્ચન પૂછું? હા બોલો. મને સિરમ ની કોઈ હોમ રેમેડી હોય તો કહેશો? એટલે બહુ હેર ફીઝી હોય તો લાસ્ટમાં જે કન્ડિશનર ઓર સિરમ બેયની કોઈ હોમ રેમેડી? સિરમ આપણે માથામાં જે લગાવીએ છીએ એ બરાબર છે, બટ મેં કીધું હતું કે વાઇટામિન ઈ રીચ ફૂડ્સ જ કન્ઝમ્પશન કરશો તો નેચરલી હેરને લશ્ચર જ એટલું સરસ મળશે કે તમને કોઈ સિરમ લગાવવાની પણ જરૂર નહીં પડે, કોઈ માસ્ક લગાવવાની પણ જરૂર નહીં પડે, કે કોઈ કન્ડિશનર કરવાની પણ નહીં જોડે. જસ્ટ ખાલી તમે કાલે એવું હોય તો એકવાર ઓનિયન છે કાં તો કર્ડ છે કે એવું કશું લગાવીને એકવાર તમારા હેર વોશ કરી જુઓ, તમને આ કોઈ જ માર્કેટિંગ પ્રોડક્ટની જરૂર નહીં પડે. બીકોઝ આ બધું જે વસ્તુ બને છે એ બધા કેમિકલ પ્રોસેસ થી બને છે. કેમિકલ પ્રોસેસ ની અંદર આપણું ફૂડ ઇન્ગ્રેડિયન્ટ મિક્સ થતું હોય છે, એટલે આપણે હેવી કેમિકલ્સ ઓલ ઓવર આપણા હેલ્થ માટે, કોઈ પણ અંગ માટે કેમિકલ્સ યુઝફુલ નથી. વેરી નાઇસ મેમ, એક્સેલન્ટ. કારણ કે કદાચ અત્યારે બધા પોતપોતાની પ્રોડક્ટ વિશે વાતો કરતા હોય છે, પણ અત્યારે પ્રોડક્ટ થી વિશેષ ઘરમાં જ જે બધું ઇઝી અવેલેબલ વસ્તુઓ છે એમાંથી કેટલી બધી રેમેડીઝ મળી જાય એવી છે. તો એવી ઘણી બધી રેમેડીઝ તમે અમને આપી છે. તો આઈ હોપ કે લગભગ જેટલા પણ અહીંયા આવેલા છે એમને કંઈ પણ નાનો મોટો પ્રશ્ન હશે એ બધાના જ પ્રશ્નોના જવાબ કવર થઈ ગયા હશે. અને ઇટ વોઝ રિયલી વેરી ઇન્ફોર્મેટિવ સેશન. થેન્ક યુ સો મચ મેમ. હું ફ્લોર હવે રૂપલબેનને આપીશ. રૂપલબેન.